ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આપણે ચાવડા વંશ પછી જોઈએ કે સામંતસિંહ ચાવડા, ચાવડા વંશનો અંતિમ રાજા સામંતસિંહ ચાવડા, તેમના બહેન લીલાવતી અને રાજા રાજનો પુત્ર કોણ હતો? મૂળરાજ સોલંકી. ગયા લેક્ચરમાં આપણે આ જોયું હતું કે ભાઈ મૂળરાજ સોલંકી લીલાવતીનું અવસાન થતાં તેના મામાને ત્યાં રહે છે. તેના મામા તેમને રાખે છે, પણ મામાને મદિરા પીવાની એક આદત હતી. મદિરા પીતા એ શું કરે કે રાત્રિના સમયની અંદર મૂળરાજ સોલંકીને પોતાની રાજગાદી ઉપર બેસાડી દે છે. સવાર પડતાની સાથે તેને ત્યાંથી ધક્કો મારીને ઉઠાડી દે છે. આવું વારંવાર થતાં મૂળરાજ સોલંકી એટલે કે મૂળરાજ પોતે અપમાનિત થઈ જાય છે અને તે અપમાનનો બદલો લેવા માટે એકવાર પોતાના મામા એટલે કે સામંતસિંહની હત્યા કરી અને રાજગાદી ઉપર બેસી જાય છે. એ રાજગાદી ઉપર બેસીને એ વંશને નવું નામ આપે છે, જેને આપણે કહીએ છીએ સોલંકી વંશ. જોઈએ સોલંકી વંશની વંશાવલી. સોલંકી વંશની શરૂઆત થાય છે મૂળરાજ સોલંકીથી. મૂળરાજ સોલંકીનો સમયગાળો આવશે 942થી ચાલુ થાય છે સોલંકી. ટોટલ કેટલા વર્ષ આવશે? 942થી 1244. આ સમયગાળો કોનો છે? સોલંકી વંશનો. યાદ રાખવાનો, પૂછાય છે પરીક્ષામાં. 942થી 1244. 942માં પહેલાં કોણ આવે છે રાજા તરીકે? મૂળરાજ સોલંકી. મૂળરાજ, ત્યારબાદ તેના પિતાજી તેનો પુત્ર ચામુંડરાજ આવે છે. ચામુંડરાજના 3 પુત્રો છે, વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગરાજ. સૌ પ્રથમ આવે છે ગાદી ઉપર, પછી દુર્લભરાજ આવે છે અને ત્યારબાદ નાગરાજ આવતા નથી. નાગરાજનો પુત્ર ગાદી ઉપર આવે છે. આટલે સુધી સમજાઈ ગયું? સૌ પ્રથમ કોણ આવશે? મૂળરાજ સોલંકી, ત્યારબાદ ચામુંડરાજ, ત્યારબાદ વલ્લભરાજ અને દુર્લભરાજ. આગળ નાગરાજના પુત્ર ભીમદેવ પ્રથમ, જેને આપણે ભીમદેવ સોલંકી તરીકે ઓળખીએ છીએ, તે ગાદી ઉપર આવે છે. ત્યારબાદ ભીમદેવના 2 પત્ની આવે છે, બકુલા દેવી અને ઉદયમતી. બકુલા દેવીનું બીજું નામ છે, સાહિત્યમાં તેને ચૌલા દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બાજુ આવે છે રાણી ઉદયમતી. આ બંનેના વંશજો વારાફરતી આવે છે. સૌ પ્રથમ તો આવે છે ઉદયમતીના વંશજ કર્ણદેવ સોલંકી એટલે કે કર્ણદેવ પ્રથમ. ત્યારબાદ આવે છે સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ ગાદી ઉપર આવે છે. આ લોકો કોઈ ગાદી ઉપર આવતા નથી. શેમરાજ, દેવપ્રસાદ, ત્રિભુવનપાલ આવતા નથી, એટલે આપણે એમને કાંઈ જોવાનું નથી, ખાલી યાદ રાખવાનું છે. ત્યારબાદ આગળ જતા સિદ્ધરાજ જયસિંહ પછી ગાદી ઉપર કોણ આવે છે? કુમારપાળ. કુમારપાળ પોતે ગાદી ઉપર આવે છે. કુમારપાળના બીજા 2 ભાઈઓ હોય છે, મહિપાળ અને કીર્તિપાળ. કુમારપાળ બાદ મહિપાળનો પુત્ર અજયપાલ ગાદી ઉપર આવે છે. અજયપાળ પછી તેના 2 પુત્ર મૂળરાજ બીજો અને ભીમદેવ પ્રથમ. હવે મૂળરાજ બીજો સૌ પ્રથમ ગાદી ઉપર આવે છે, પણ તે બાળ મૂળરાજ એટલે કે નાનો હોય છે ત્યારે જ તેનું મૃત્યુ થઈ જાય છે. માટે આપણે ખાસ એમાં કંઈ યાદ રાખવાનું રહેતું નથી. યાદ કોને રાખશું આપણે? ભીમદેવ બીજો અને ભીમદેવ બીજા પછી સોલંકી વંશનો અંતિમ રાજા કોણ આવે છે? ત્રિભુવનપાળ. માટે આપણે આની વંશાવલી ખાસ ગોખી મારજો. આમાંથી ઘણી બધી જગ્યાએ એટલે ક્લાસ 3થી માંડીને 1 2 સુધી બધામાં પ્રશ્નો પૂછાય છે. ફરી એકવાર જોઈ લઈશું આપણે આની વંશાવલી. શરૂઆત ક્યાંથી થાય છે? મૂળરાજ સોલંકીથી. મૂળરાજ બાદ ગાદી ઉપર કોણ આવે છે? ચામુંડરાજ. ચામુંડરાજ પછી વલ્લભરાજ. વલ્લભરાજ પછી દુર્લભરાજ. દુર્લભરાજ પછી ડાયરેક્ટ ગાદી પર કોણ આવે છે? ભીમદેવ પ્રથમ. ભીમદેવ પ્રથમ પછી કર્ણદેવ સોલંકી. કર્ણદેવ સોલંકી પછી સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ પછી આવશે કુમારપાળ. કુમારપાળ પછી અજયપાળ. અજયપાળ પછી મૂળરાજ બીજો, ત્યારબાદ ભીમદેવ બીજો અને લાસ્ટમાં આવે છે ત્રિભુવનપાળ. આ છે સોલંકી વંશની વંશાવલી. 44 આવશે, આમાં ટાઈપિંગ એરર છે. ઓકે, 1244. 42 થી 44 આવે ને, 24 ના આવે. ચલો ચાલુ કરીએ. મૂળરાજ સોલંકી. એ પહેલા ફરી એકવાર વંશાવલી બોલી જઈએ. સૌ પ્રથમ કોણ આવશે? મૂળરાજ પછી
ચામુંડરાજ, ચામુંડરાજ પછી વલ્લભરાજ પછી દુર્લભરાજ પછી ભીમદેવ, પ્રથમ ભીમદેવ સોલંકી. ભીમદેવ સોલંકી પછી કોણ આવશે? કર્ણદેવ સોલંકી. વાઘેલા કરી નાખતા નહીં હો. કર્ણદેવ સોલંકી. કર્ણદેવ સોલંકી પછી સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ બાદ કુમારપાળ. બરાબર, આ બાજુ બકુલા દેવીના વંશજમાં જતું રહેવાનું. કુમારપાળ. કુમારપાળ પછી અજયપાળ. અજયપાળ પછી મૂળરાજ બીજો, અને મૂળરાજ બીજા પછી ભીમદેવ બીજો, અને ભીમદેવ બીજો પછી ત્રિભુવનપાળ. ત્રિભુવનપાળ સોલંકી વંશનો અંતિમ રાજા હોય છે. બરાબર, સોલંકી વંશનો પ્રથમ રાજા પૂછે તો કોણ? મૂળરાજ સોલંકી. સોલંકી વંશનો અંતિમ રાજા પૂછે તો કોણ? ત્રિભુવનપાળ. મૂળરાજ સોલંકીથી ચાલુ કરીએ. મૂળરાજ સોલંકીનો સમયગાળો છે 942 થી 997. રાજધાની આવશે કઈ? અણહિલપુર પાટણ. કયા વંશથી રાજધાની બદલાઈ જાય છે? ચાવડા વંશ. ચાવડા વંશથી રાજધાની બદલાઈ જાય છે ને. વનરાજ ચાવડા અણહિલપુર પાટણને રાજધાની બનાવે છે. તો અણહિલપુર પાટણ પહેલા આપણી રાજધાની કઈ હતી? ગિરિનગર. ગિરિનગર રાજધાની હતી. અણહિલપુર પાટણ એની રાજધાની છે. તેના પિતાનું નામ શું છે? રાજારાજ અથવા તો રાજીરાજ. આ યાદ રાખજો. પ્રબંધ ચિંતામણી નામના ગ્રંથ મુજબ તેની માહિતી આપણને મળે છે. પ્રબંધ ચિંતામણી ગ્રંથ કોનો છે? મેરુ તુંગનો. જોયો તો ને? પ્રબંધ ચિંતામણી ગ્રંથ કોનો છે? મેરુતુંગનો. આ યાદ રાખજો. જ્યારે ક્યાંક તમારે લખવાનું થાય તો તમારે સ્ટાર્ટિંગ આવી રીતના કરવું હોય તો થઈ શકે કે મેરુતુંગ દ્વારા રચિત પ્રબંધ ચિંતામણી નામના ગ્રંથમાં ચાવડા તથા સોલંકી વંશની માહિતી જોવા મળે છે, કે તેના આધારે આપણે આપણી માહિતી લખી શકીએ છીએ. ઓકે, માતાનું નામ શું હતું? લીલાવતી અથવા તો લીલા દેવી. સામંતસિંહના કોણ હતા? તે બેન હતા. તેમની પત્નીનું નામ શું હતું? માધવી. તેમના પત્ની કોણ? મૂળરાજ સોલંકીના પત્ની. એમનું નામ શું હતું? માધવી, જે પોતે ચાહવાન અથવા તો ચૌહાણ વંશના રાજા ભોજની પુત્રી હતા. ઓકે, ફરીવાર રાજધાની અણહિલપુર પાટણ. પિતાજીનું નામ રાજારાજ. માતાજીનું નામ લીલાદેવી અને પત્નીનું નામ માધવી. માધવી કોણ હતા? ચૌહાણ વંશના રાજા ભોજની તે પુત્રી હતા. અને સોલંકી વંશની માહિતી આપણને કયા ગ્રંથમાંથી મળે છે? પ્રબંધ ચિંતામણી નામના ગ્રંથમાંથી મળે છે. પ્રબંધ ચિંતામણી ગ્રંથ કોણે રચેલો છે? મેરુતુંગે રચેલો છે. ચલો જોઈએ. પુત્રનું નામ આવશે ચામુંડરાજ. ધર્મ કયો? શિવ ભક્ત, એટલે કે શૈવ ધર્મનું પાલન કરતા હતા. રાજભાષા કઈ હતી તેમની? સંસ્કૃત. ખાસ યાદ રાખજો, સોલંકી વંશમાં મૂળરાજ પ્રથમની રાજભાષા કઈ હતી? સંસ્કૃત. ટોટલ કેટલા વર્ષ સુધી તે શાસન કરે છે? 55. કઈ બોલી આવશે? પ્રાકૃત અથવા તો ગુજરાતી. સોલંકી વંશમાં કઈ બોલી આવશે? પ્રાકૃત અથવા તો ગુજરાતી. ચલો, મૂળરાજ પ્રથમને કઈ કઈ ઉપાધિ મળે છે? તો સૌ પ્રથમ ગુર્જર, ત્યારબાદ પરમ ભટ્ટાર્ક, પરમેશ્વર, મહારાજાધીરાજ. હવે તમને ખબર જ હશે કે ચાવડા વંશ જ્યારે ચાલતો હતો ત્યારે પંચાસણ નામના રાજ્યની અંદર તે પોતે રાજ કરતા હતા. ચાવડા વંશના જયશિખરી ચાવડા. ત્યારબાદ અણહિલપુર પાટણ વસાવે છે, અને ધીમે ધીમે તમને ખબર જ છે કે અણહિલપુર પાટણ એટલે કે ઉત્તર ગુજરાતનો જે પ્રદેશ છે તે. પરંતુ મૂળરાજ સોલંકી એટલે કે સોલંકી વંશ શરૂ થવાની સાથે મૂળરાજ સોલંકીએ અણહિલપુર પાટણની સાથે સાથે આખા ગુજરાતને એક કરવાનું કામ કર્યું. એટલે કે ગુજરાત છે એના માટે ગુર્જર શબ્દ પ્રયોજાયો. કોણે? સોલંકી વંશની અંદર જ ગુર્જર શબ્દ પ્રયોજાય છે. માટે આખો એરિયા તમને ખબર જ છે, પહેલા દક્ષિણ ગુજરાત કયા પ્રદેશ તરીકે ઓળખાતું હતું? લાટ પ્રદેશ તરીકે ઓળખાતું હતું. આગળ આપણે જોયું કે લાટ પ્રદેશ ઉત્તરનો જે
પ્રદેશ છે એ આનર્ત પ્રદેશ તરીકે ઓળખાતું હતું અને આ જ એ આનર્ત પ્રદેશ છે, લાટ પ્રદેશ છે, સૌરાષ્ટ્ર છે, બધાને ભેગા કરીને એક ગુર્જર પ્રદેશ તરીકે ઉલ્લેખ આપનાર કોણ છે? મૂળરાજ સોલંકી. માટે જ સોલંકી વંશથી આખું ગુજરાત એક થઈ જાય છે. સત્તા સરસ્વતીની આજુબાજુનો સારસ્વત મંડળનો પ્રદેશ, આ ખાસ યાદ રાખજો, લખી રાખો. સારસ્વત મંડળ સરસ્વતી નદીની આજુબાજુના પ્રદેશને કયા નામે ઓળખાય છે? સારસ્વત મંડળ તરીકે ઓળખાય છે. મૂળરાજ પ્રથમ ચાવડા વંશના, અહીંયા ટાઈપિંગ એરર છે, ચાવડા વંશના અંતિમ રાજા અને પોતાના મામા સામંતસિંહની હત્યા કરીને સોલંકી વંશની સ્થાપના કરે છે. સોલંકી યુગને ગુજરાતના સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતના સુવર્ણ યુગ કોને કહેવામાં આવે છે? સોલંકી વંશને કહેવામાં આવે છે. જ્યારે ભારતનો સુવર્ણ યુગ પૂછે તો શું આવશે? ગુપ્ત વંશ. ભારતનો સુવર્ણ યુગ કયો છે? ગુપ્ત વંશ. અને ગુજરાતનો સુવર્ણ યુગ કયો યુગ કહેવાય? સોલંકી યુગ. કેમ સોલંકી યુગને ગુજરાતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે? કેમ કે ગુજરાતમાં સોલંકી કાળની અંદર સમૃદ્ધિ છે એક ચરમસીમા ઉપર પહોંચી હતી. નવા નવા બાંધકામો એ સમયની અંદર થાય છે. દેશ વિદેશ સાથે જે વેપારી નીતિઓ હોય છે એમાં કામ થાય છે. આખું ગુજરાત એક બની જાય છે અને રાજા મહારાજાઓ જે છે એ વધારેમાં વધારે પ્રગતિ કરતા હોય છે. માટે સ્થાપત્યની અંદર, શિલ્પની અંદર, કળાની અંદર કે પછી સમાજ જીવનની અંદર એ આગવી પ્રતિષ્ઠા ધરાવતો હોવાથી સોલંકી યુગને ગુજરાતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. મૂળરાજ પ્રથમે ઉત્તર ભારતમાંથી બ્રાહ્મણોને બોલાવી સિદ્ધપુર અને સિંહોર ખાતે વસાવ્યા હતા. હવે આમાં બને છે એવું કે મૂળરાજ સોલંકીએ શું કર્યું હતું? પોતાના મામાની હત્યા કરી દીધી હતી. એટલે મામાની હત્યા કરી એટલે પાપ તો લાગે ને, તો એ પાપમાંથી મુક્તિ મેળવવા માટે તેમને કોઈકે કહ્યું હશે કે ભાઈ બ્રાહ્મણોને બોલાવો, જેટલું બ્રાહ્મણોને દાન આપશો એટલું તમારા પાપ જલ્દી ધોવાશે. માટે એમને શું કર્યું? સિદ્ધપુર અને શિહોર ખાતે બ્રાહ્મણોને વસાવ્યા હતા અને કાશીથી પણ બ્રાહ્મણોને બોલાવી અને પૂજા અર્ચના કરાવી હતી. તો એમને બ્રાહ્મણો ક્યાંથી બોલાવ્યા હતા? સિદ્ધપુર અને શિહોર. અને તે બ્રાહ્મણોને અદિત્ય બ્રાહ્મણો તરીકે ઓળખાયા હતા. એટલે કે અદિત્ય બ્રાહ્મણો તરીકે તે ઓળખાયા હતા. સૌ પ્રથમ વખત સૌરાષ્ટ્ર અને ગુજરાતના ચોક્કસ વિસ્તાર નક્કી કર્યા. અમને આખું ગુજરાત એક કર્યું કે ગુજરાત આટલું બધું ક્યાં આવે છે? અમારા અંડર આવે છે. એમ એમને ચોક્કસ વિસ્તારો કોણે નક્કી કર્યા હતા? મૂળરાજ સોલંકી. મૂળરાજ સોલંકીના સમયથી જ આ મોસ્ટ આઈએમપી ઘણીવાર પરીક્ષામાં આવેલો પ્રશ્ન. મૂળરાજ સોલંકીના સમયથી ગુર્જર દેશ તરીકે ગુજરાત પ્રસિદ્ધ થયું. પૂછાય પ્રશ્ન કે સોલંકી કાળમાં ગુજરાત કયા નામે ઓળખાતું હતું? તો શું આવશે? ગુર્જર દેશ તરીકે ઓળખાતું હતું. સામંતસિંહની હત્યા કરી તેથી તેમને કાશીથી બ્રાહ્મણો બોલાવ્યા અને દાન પૂજન પણ કર્યું હતું. તેમનું મૃત્યુ તો કે આધ્યાત્મિક કારણોસર મોક્ષ પ્રાપ્તિ માટે શ્રી સ્થળ એટલે કે સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે અગ્નિ સ્નાનથી તેમનું મૃત્યુ થાય છે. પોતે શું કરે છે? અગ્નિ સ્નાન કરે છે. કઈ નદીના કિનારે? સરસ્વતી નદીના કિનારે. કઈ જગ્યાએ સ્થળ પૂછે તો શ્રી સ્થળ સિદ્ધપુર ખાતે તે પોતે અગ્નિ સ્નાન કરે છે ને તેમનું અવસાન થાય છે. ઓકે, અહીંયા પહેલાં મૂળ ડિટેલ આપણે જોઈ. મૂળરાજ સોલંકીની. પિતાજીનું નામ શું હતું? રાજારાજ. માતાજીનું નામ લીલાદેવી. રાજધાની પૂછે તો અણહિલપુર પાટણ. તેમના પત્નીનું નામ શું હતું? માધવી. બરાબર. માધવી ક્યાંના હતા? ભોજ રાજાના પુત્રી
હતા. ચૌહાણ વંશના રાજા ભોજ રાજાના પુત્રી હતા. ત્યારબાદ આપણે જોયું કે મૂળરાજ સોલંકીના સમયની અંદર સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિસ્તારો નિશ્ચિત થાય છે. એમના સમયની અંદર જ ગુજરાતને ગુર્જર દેશ તરીકેની માન્યતા મળે છે. હવે મૂળરાજ સોલંકીએ યુદ્ધો એટલે કે યુદ્ધ વિજયો દ્વારા વિસ્તારો નક્કી કર્યા હતા. જોઈએ, તેમને સૌપ્રથમ આટકોટ ગામ પાસે લડાઈ કરી હતી. ત્યારબાદ સૌરાષ્ટ્રના રાજા ગૃહરીપુને હરાવ્યો હતો, જે વામન સ્થળી એટલે કે વંથલીના રાજા હતા. ત્યારબાદ કચ્છના રાજા હતા લાખો ફુલાણી, તેમને હરાવ્યા. માળવાના રાજા હતા તૈલપ બીજા, તેમને હરાવ્યા. લાટના રાજા હતા બારપ, તેમને હરાવ્યા. અને આબુના પરમાર વંશના રાજા હતા ધારણી વરાહ. આ બધા રાજાઓને હરાવી બધા વિસ્તારો જીતે છે અને ગુજરાતને એક આગવી ઓળખ આપે છે. ફરીથી આટકોટ ગામ પાસે તેમને લડાઈ કરી હતી. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં કયા રાજાનું રાજ હતું? ગૃહરીપુ, તેમને હરાવ્યા. ત્યારબાદ કચ્છની અંદર કયા રાજા હતા? લાખો ફુલાણી, તેમને હરાવ્યા. માળવાના કયા રાજાને હરાવ્યા? તૈલપ બીજાને. લાટના કયા રાજા? બારપ. અને આબુ પર્વતના કયા રાજા? પરમાર વંશના રાજા હતા. કોણ? ધારણી વરા. આ બધા રાજાઓ છે તે મૂળરાજ બીજાના સમયના સમકાલીન હતા, મૂળરાજ પ્રથમના સમયની અંદર સમકાલીન રાજાઓ હતા. આ તમામ રાજાઓને હરાવી એ પોતે ગુજરાતને એક કરે છે. હવે મૂળરાજ પ્રથમનું મંત્રીમંડળ જોઈ લઈએ. ધર્મમંત્રી તરીકે કોણ હતા એમના? માધવ. ત્યારબાદ મહામંત્રી તરીકે કોણ હતા? જંબક. પુરોહિત યાદ રાખજો સોમ શર્મા. આ સોમ શર્મા એટલા માટે યાદ રાખવાના કે તે વડનગરના નાગર હતા અને મોટા ભાગે દરેક રાજાના દરબારમાં પુરોહિત તરીકે કોણ રહે છે? આ સોમ શર્મા રહે છે. ત્યારબાદ તેમનું મુખ્ય પ્રધાન જેહુલ, જે ખેરાલુનો રાણો તરીકે ઓળખાતો હતો. યુવરાજ તરીકે કોણ હતા? ચામુંડરાજ વંશાવલી ચાલે છે. એમના પુત્રને ગાદી મળે માટે એ શું હતા? યુવરાજ. ફરી એકવાર ધર્મમંત્રી માધવ, મહામંત્રી જંબક, પુરોહિત સોમ શર્મા, મુખ્ય પ્રધાન જેહુલ અને યુવરાજ તરીકે ચામુંડ રાજ. મંત્રી વીર મહત્તમ, એમના સમયમાં લેખક હતા બાલાર્ક. કાયસ્ય, કાંચન, દૂતક અને મહાસંધિ વિગ્રહક હતા શ્રીજય એટલે કે શિવરાજ. ફરી એકવાર મંત્રી વીર મહત્તમ, લેખક કોણ હતા? બાલાર્ક. કાયસ્ય કોણ હતા? કાંચન. અને દૂતક તથા સંધિ વિગ્રહક કોણ હતા? શ્રીજય એટલે કે શિવરાજ હતા. મૂળરાજ પ્રથમના સમયના બાંધકામ એટલે કે એમના સ્થાપત્યો. આ મોસ્ટ આઈએમપી છે, સ્થાપત્યોને વધારે પૂછાય છે. મંત્રીમંડળ કરતાં પણ ગુજરાતમાં એટલે કે સોલંકી વંશમાંથી સ્થાપત્ય અત્યાર સુધી વધારે પૂછાયેલા છે. શ્રીસ્થળ તરીકે પ્રખ્યાત આધ્યાત્મિક શહેર સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે ભગવાન શિવજીનું મોટું મંદિર બંધાવ્યું, જે એક બહુમાળી મંદિર છે. શું નામ છે એનું? રુદ્રમહાલય. રુદ્રમહાલય બંધાવવાનું શરૂઆત કોણે કરેલી છે? મૂળરાજ સોલંકીએ. પરંતુ તેમના સમયમાં આ પૂર્ણ થઈ શકતું નથી. આ બાંધકામ કરવાની શરૂઆત, નિર્માણ કાર્ય કોણ શરૂ કરાવે છે? મૂળરાજ સોલંકી. એની પૂર્ણાહુતિ કોણ કરાવશે? સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહના સમયમાં તે પૂર્ણ થાય છે. શાનું બાંધકામ કરાવે છે? રુદ્રમહાલય. જો અહીંયા મેં ગુજરાત સોલંકી વંશની અંદરમાં જે સ્થાપત્યો બંધાયા છે એ લીધા તો છે, પણ એની સંપૂર્ણ ડિટેલ આપણે નહીં લીધી, બરાબર? હિસ્ટ્રીના લેવલનું લીધું છે. માટે હવે તમારું હોમવર્ક છે, જે સ્થાપત્યો અહીંયા આવે છે એ સ્થાપત્યની ડિટેલ્સ તમારે ઘરે જઈને ચોપડામાં લખી લેવાની. જેમ કે રુદ્રમહાલય, તો કે રુદ્રમહાલય શું છે? તો કે બહુમાળી ઇમારત છે. ક્યાં આવેલું છે? સરસ્વતી નદીના કિનારે સિદ્ધપુર ખાતે આવેલું છે. શું છે? ભગવાન શિવજીનું સૌથી મોટું મંદિર છે. ઓકે,
એને નિર્માણ કાર્યની શરૂઆત કોણે કરેલી? મૂળરાજ સોલંકી. હવે રુદ્ર મહાલય વિશે તમને એનાથી વિશેષ ડિટેલ્સ છે એ બધી તમારે લખી દેવાની છે, જેથી કરી તમારા સાંસ્કૃતિક વારસાની અંદર ક્યાંક તમને રુદ્ર મહાલય વિશે પૂછે છે તો બધા પ્રશ્નો તમારા કેવા સાચા પડે છે. બરાબર? એવું ખાલી રુદ્ર મહાલયને ઘણા બધા મહાલય આવશે. એમાં રુદ્ર મહાલયનું નિર્માણ કાર્ય પૂર્ણ કરાવનાર સિદ્ધરાજ જયસિંહ. રુદ્ર મહાલયનો ધ્વંસ કરનાર કોણ હતા? અલાઉદ્દીન ખિલજી. હવે રુદ્ર મહાલય જ્યારે બંધાવવાની શરૂઆત કરે છે એ સમયની અંદર એક ઋષિ જે છે એ ઋષિ આવે છે અને મૂળરાજ સોલંકીને એવું કહે છે કે આ રુદ્ર મહાલય છે એના નીચે એક શેષ નાગ છે. આ એક કથા છે કે શેષ નાગ ફરે છે. તો એ માનતા છે નહીં. આ તો રાજા તો જલ્દી કોઈને માને નહીં. એ ઋષિ શું કરે છે કે આ શેષ નાગ છે એ શેષ નાગ છે એના પૂંછ ઉપર હું ખીલો ઠોકી દે છે. ત્યાં ખીલો ઠોકી દે છે અને એમ કહે છે કે અહીંયા શેષ નાગ છે તો એને મેં સ્થાયી કરી દીધો છે. હવે આ રુદ્ર મહાલયનો ધ્વંસ ક્યારે થઈ શકે નહીં. પરંતુ રાજા માનતા નથી. જે ખીલો ઠોકે છે એ ખીલો કાઢી નાખે છે. માટે એ શેષ નાગ છે ત્યાંથી છટકી જાય છે. કહેવાય છે પછી એ ઋષિ છે એવું કહે છે કે રુદ્ર મહાલય ક્યારે સ્થિર ટકી શકશે નહીં. એટલા માટે મૂળરાજ સોલંકીના સમયમાં બાંધકામ શરૂ તો થાય છે પરંતુ પૂર્ણ થઈ શકતું નથી. સિદ્ધરાજ જયસિંહનું બાંધકામ પૂર્ણ તો કરાવે છે પરંતુ જેવા અલાઉદ્દીન ખિલજી વંશની અંદર આવે છે એ રુદ્ર મહાલયનો ધ્વંસ કરી નાખે છે. ઓકે, તો આવી એક સ્ટોરી છે આના સાથે સંકળાયેલી. ફરી એકવાર રુદ્ર મહાલયની શરૂઆત કોણ કરાવે છે? મૂળરાજ સોલંકી. એની પૂર્ણાહુતિ કોણ કરાવે છે? સિદ્ધરાજ જયસિંહ. રુદ્ર મહાલયનો ધ્વંસ કોણ કરે છે? અલાઉદ્દીન ખિલજી. રુદ્ર મહાલય કઈ નદીના કિનારે આવેલું છે? સરસ્વતી નદીના કિનારે. અને કઈ જગ્યાએ આવેલું છે? સ્થળનું નામ પૂછે તો સિંહસ્થળ એટલે કે હાલનું સિદ્ધપુર. ચલો, સોમેશ્વરનો ત્રિપુરુષ પ્રાસાદ. પ્રાસાદ એટલે મહેલ. ઓકે, સોમેશ્વરનો ત્રિપુરુષ પ્રાસાદ મહેલ. ત્યારબાદ પાટણની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણનો સંયુક્ત એક ત્રિપ્રાસાદ બનાવવામાં આવે છે. ત્રિપ્રાસાદ એટલે કે મહેલ બનાવવામાં આવે છે. ત્યારબાદ મૂળરાજ વસૈકા નામે જૈન મંદિર. બહુ જ વાર આ બધા જે પ્રશ્નો છે એ બહુ જ વાર જીપીએસસી સુધીની પરીક્ષામાં પૂછાયેલા છે. પૂછાય કે સોલંકી વંશના શિલ્પ સ્થાપત્ય કલા વિશે સમજાવો તો તમને આ બધું આવડવું જોઈએ. એના સાહિત્ય વિશે સમજાવો. આ બધા પ્રશ્નો વારંવાર પરીક્ષામાં આવેલા છે. સોલંકી વંશને ગુજરાતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે, સમજાવો. તો તમે શું કરો? તો એનું મંત્રીમંડળ સમજાવવું પડે, એનું સમાજ જીવન સમજાવવું પડે, જોડે જોડે આ બધું પણ સમજાવવું પડે. અને એમસીક્યુમાં તો વારંવાર પૂછાય જ છે આ બધા પ્રશ્નો. એટલે યાદ રાખજો. મૂળરાજ વસૈકા શું છે? જૈન મંદિર છે. મૂળદેવ સ્વામીનું મંદિર બંધાયેલું છે. ત્યારબાદ વઢિયારમાં આવેલ માંડલી ગામમાં મૂળ રાજે મૂલેશ્વર મહાદેવનું મંદિર બંધાવ્યું છે. કેવું મંદિર? મૂલેશ્વર મહાદેવનું મંદિર. ફરીથી આપણે યાદ રાખી લઈશું એમના સમયના સ્થાપત્ય. પહેલું સ્થાપત્ય કયું? રુદ્ર મહાલય. બીજું કયું? સોમેશ્વરનો ત્રિપુરુષ પ્રાસાદ મહેલ. ત્યારબાદ પાટણની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશનો સંયુક્ત પ્રાસાદ. ત્યારબાદ જૈન મંદિરનું નામ શું છે? મૂળરાજ વસૈકા. ત્યારબાદ કયું મંદિર આવશે? મૂળદેવ સ્વામીનું મંદિર. અને વઢિયારની અંદર માંડલી ગામમાં મૂળ રાજે કયા મહાદેવનું મંદિર બનાવ્યું? મૂલેશ્વર મહાદેવનું મંદિર. મૂળરાજના સમયમાં જે સ્થાપત્યો છે મુખ્યત્વે મૂળ નામથી જે આવે એ બધા સ્થાપત્યો મોસ્ટલી એમના છે. માટે બાય ઓપ્શન તમે જઈ શકો છો. ઓકે, અહીંયા મૂળરાજ પ્રથમ પૂરું. હવે નેક્સ્ટ આવશે તેમના પુત્ર ગાદી ઉપર આવે છે. શું નામ છે એમનું? ચામુંડરાજ. ચામુંડરાજને ગુજરાતનો ચંદ્રગુપ્ત મૌર્ય તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતના ચંદ્રગુપ્ત મૌર્ય તરીકે ઓળખવામાં આવે છે. એમને પાટણની અંદર ચંદ્રનાથ દેવનો અને ચાચિણેશ્વર દેવનો પ્રાસાદ બંધાવ્યો હતો. ચંદ્રનાથ દેવ અને ચાચિણેશ્વર દેવનો પ્રાસાદ બનાવ્યો હતો. ત્યારબાદ વાચિણી દેવી અથવા તો ચાચિણી દેવી એમના બહેન હતા. વાચિણી દેવી અથવા તો ચાચિણી દેવીએ ચામુંડરાજને ગાદી પરથી ઉતારી
વલ્લભરાજને ગાદી સોંપી દીધી હતી. મૂળ ચામુંડરાજના સમયમાં એટલું કંઈ ખાસ આવતું નથી. શું યાદ રાખશો એમને? ગુજરાતનો ચંદ્રગુપ્ત મૌર્ય. ત્યારબાદ કયો પાટણ બંધાવ્યો, કયો મહેલ બંધાવ્યો છે એમને? ચંદ્રનાથ દેવનો અને ચાચીણેશ્વર દેવનો એમને મહેલ બંધાવ્યો છે. ત્યારબાદ તેમના બેનનું નામ શું હતું? વાચીણી દેવી યાદ રાખો તો પણ, કે ચાચીણી દેવી યાદ રાખો તો પણ એમને ચામુંડરાજને ગાદી સોંપી દીધી હતી. એટલે કે વલ્લભરાજને ગાદી સોંપવા માટે ચામુંડરાજને ગાદી પરથી ઉતારી દીધા હતા. નર્મદા નદીના કિનારે તેમનું મૃત્યુ થાય છે. શુકલ તીર્થ નામના સ્થળે અન્ન જળનો ત્યાગ કરીને તે પોતે મૃત્યુ પામે છે. આમનું મૃત્યુ કઈ નદીના કિનારે? નર્મદા નદીના કિનારે શુકલ તીર્થ નામના સ્થળે કેવી રીતના મૃત્યુ પામે છે? અન્ન જળનો ત્યાગ કરીને તે મૃત્યુ પામે છે. વલ્લભરાજ આવ્યા. વલ્લભરાજનું ઉપનામ યાદ રાખજો, રાજમદન શંકર. એમનું ઉપનામ છે રાજમદન શંકર. તેમનો રાજ્યાભિષેક વાચીણી દેવી દ્વારા કરવામાં આવ્યો હતો. એ સમયની અંદર જ્યારે વલ્લભરાજ ગાદી પર બેસે છે એ સમયની અંદર તેમના પિતાજી એટલે કે ચામુંડરાજ કાશીની યાત્રા કરવા માટે નીકળે છે. ત્યારે રસ્તામાં માળવા આવે છે. માળવાના રાજા મુંજ. માળવાના રાજા એ સમયમાં કોણ હોય છે? મુંજ. આ બધા રાજાઓ એટલા માટે યાદ રાખવાના કેમ કે તમને એવું પૂછાય કે સોલંકી વંશના સમકાલીન રાજા નીચેનામાંથી કોણ હતા, તો તમને તરત આઈડિયા આવે કે જે સમયમાં ગુજરાતમાં સોલંકી વંશનું શાસન ચાલતું હતું એ સમયની અંદર માળવામાં કયા રાજા રાજ કરતા હતા? મુંજ. તો મુંજના ભાઈ હતા સિંધરાજ. સિંધરાજ એ પોતે ચામુંડરાજના છત્ર અને ચામર છીનવી લે છે અને એમને ચામુંડરાજ યાત્રા કર્યા વગર પાછા ફરે છે. ફરી એકવાર કાશીની યાત્રા કરવા માટે નીકળે છે ત્યારે તે પોતે ક્યાં પહોંચે છે? માળવા ખાતે પહોંચે છે. માળવાના રાજા છે મુંજ રાજા. મુંજ રાજાના ભાઈ કોણ છે? સિંધરાજ. સિંધરાજ ચામુંડરાજના છત્ર અને ચામર છીનવી લે છે માટે તે યાત્રા કર્યા વગર પાછા ફરે છે. આ બાજુ તે યાત્રા કર્યા વગર પાછા ફરે છે માટે વલ્લભરાજને આ ઘટનાની જાણ થાય છે. વલ્લભરાજ લે છે કે ના, હું આ ઘટનાનો બદલો તો લઈશ. મારા પિતાજી જોડે કોઈ આવું કેવી રીતે કરી શકે? માટે તે પોતે માળવા ગયા, પરંતુ રસ્તામાં શીતળાના રોગને કારણે તેમનું મૃત્યુ થઈ જાય છે. હવે અહીંયા વલ્લભરાજનું અવસાન થાય છે. ત્યારબાદ ચામુંડરાજના બીજા પુત્ર દુર્લભરાજને ગાદી સોંપી દે છે અને પોતે પણ દેહ ત્યાગ કરી દે છે. નર્મદા નદી કાંઠે દેહ ત્યાગ કરી દે છે. મારો પુત્ર મરી ગયો, મારે જીવીને શું કામ? માટે એ પણ ત્યાં જઈને દેહ ત્યાગ કરે છે. અને ત્યારબાદ કોને ગાદી મળી જાય છે? દુર્લભરાજને ગાદી મળી જાય છે. હવે આવે છે દુર્લભરાજ. જો આ બધા રાજાની અંદર ખાસ કંઈ એટલું યાદ રાખવાનું રહેતું નથી તમારે. ખાલી ને ખાલી એમના જે પ્રાસાદ ને એ બધું હોય એ ખાલી યાદ રાખવાનું છે કે આમાં આવી રીતના છે. ડન. બાકી આપણે સિદ્ધરાજ જયસિંહ ને એ બધા આવે તો એની અંદર વિશેષ માહિતી હોય છે અને એ વિશેષ પરીક્ષામાં પૂછાય છે. ચલો, દુર્લભરાજ કયા ધર્મનું પાલન કરતા? તે જૈન ધર્મનું પાલન કરતા. તેમના પત્નીનું નામ શું હતું? દુર્લભ દેવી. તે નડુલ અથવા તો મરુ દેશના રાજા મહેન્દ્રની બહેન હતા. હવે આ છે, આવું બધું યાદ નહીં રાખવાનું કોની બેન હતા અને શું હતું. ખાલી આપણી જાણકારી માટે હોય કે એમના પત્નીનું નામ આપણે યાદ રાખવાનું, દુર્લભ દેવી. દુર્લભરાજના નાના ભાઈ નાગરાજ. એમના સાથે દુર્લભ દેવીની નાની બહેનના લગ્ન થયા હતા. એટલે કે બે ભાઈઓ સાથે બે બહેનોના લગ્ન થયા હતા. પરંતુ આપણે દુર્લભ દેવી ખાસ યાદ રાખશું. કેમ? તો કે દુર્લભરાજના સમયમાં પાટણમાં દુર્લભ સરોવર બંધાવ્યું હતું. પાટણની અંદર શાની સ્થાપના કરવામાં આવે છે? દુર્લભ સરોવર. આગળ જતા આ દુર્લભ સરોવર સહસ્ત્રલિંગ તળાવમાં પરિવર્તન થાય છે. એટલે કે સિદ્ધરાજ જયસિંહ તેનું સમારકામ કરાવીને એને કયું નામ આપે છે? સહસ્ત્રલિંગ તળાવ. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય દુર્લભ સરોવર કોણે બંધાવ્યું? તો કોણ આવશે? દુર્લભ રાજ.
પરંતુ એમ પૂછવામાં આવે કે સહસ્ત્રલિંગ તળાવની સ્થાપના કોણે કરી, તો કોણ આવશે? સિદ્ધરાજ જયસિંહ. ત્યારબાદ આમના સમયની અંદર ગટિકા ગૃહ, ગજશાળા, દાનશાળા, 7 માળનો ધવલ ગૃહ, આ યાદ રાખજો. 7 માળનો ધવલ ગૃહ મીન્સ આરસપાળના પથ્થરથી જે બનાવેલો ગૃહ હોય મોટો 7 માળનો, એને કહેવામાં આવે છે ધવલ ગૃહ. વલ્લભરાજની યાદમાં રાજમદન શંકર પ્રાસાદ બનાવાયો હતો. કેવો પ્રાસાદ? રાજમદન શંકર પ્રાસાદ એટલે કે મહેલ. હવે આમાં તમને ખબર જ છે કે શું વધારે પ્રમાણમાં બને છે? મહેલો. તો તમે જ્યારે સ્થાપત્ય કલા વિશે પૂછે ને તમારે લખવું હોય તો અલગ અલગ પાડી શકો છો. તળાવ પાડી શકો છો, ભાઈ દુર્લભ સરોવર હતું, સહસ્ત્રલિંગ તળાવ હતું, બરાબર. પછી આગળ આવશે મિનળ દેવીના સમયમાં જે તળાવો, પછી કિલ્લાઓ જે બન્યા હોય તો કિલ્લાઓ, પછી તમને ખબર જ છે મહેલો બન્યા હતા તો મહેલો. રાજમદન શંકર પ્રાસાદ છે, ત્રિપુરુષ પ્રાસાદ જે આવે તો એ બ્રહ્મા વિષ્ણુ મહેશનો સંયુક્ત પ્રાસાદ છે. તો એ 2-4 તમને મહેલો યાદ આવવા જોઈએ. ડન? આટલે સુધી. નેક્સ્ટ હવે આવે છે ભીમદેવ પ્રથમ. ભીમદેવ પ્રથમ. ભીમદેવ પ્રથમના સમયની અંદર સૌ પ્રથમ શું કામ થાય છે? મોહમ્મદ ગઝનવી આવે છે એમના સમયની અંદર. કયું મંદિર? સોમનાથના મંદિર અને મોઢેરાના સૂર્ય મંદિરનો તે નાશ કરે છે. પણ સૌ પ્રથમ કયું મંદિર? સોમનાથ પર હુમલો કરે છે. હવે આમાં એવું છે કે ભીમદેવ પ્રથમના 2 રાણી હોય છે, રાણી ઉદયમતી અને ચૌલાદેવી અથવા તો બકુલાદેવી. એવું કહેવામાં આવે છે કે ચૌલાદેવી કે બકુલાદેવી એ પોતે એક નૃત્યાંગના હોય છે. હવે મોહમ્મદ ગઝનવી જ્યારે પોતે શાસન કરતો હોય છે એ સમયની અંદર એ પોતાને નૃત્યાંગના સાથે પ્રેમમાં પડે છે અને એમના સાથે લગ્ન કરે છે. લગ્ન થવાની સાથે સાથે એ રાજપાટને એ બધું પર ધ્યાન આપતો નથી અને પોતાની પત્ની ઉપર વધારે ધ્યાન આપે છે. માટે એ સમયની અંદર બને છે એવું કે મોહમ્મદ ગઝનવીનું આક્રમણ થાય છે ત્યારે ભીમદેવ પ્રથમને ખ્યાલ જ હોતો નથી કે આક્રમણ થશે. બીજું એવી માન્યતા હોય છે કે આ સોમનાથ મંદિર છે, સોમનાથ મહાદેવ છે, એ પોતે ભગવાન શિવ એની રક્ષા કરે છે. માટે એક માન્યતા એવી છે કે ભાઈ સોમનાથ મંદિર જ્યારે લૂંટવામાં આવે છે ત્યારે ભીમદેવ પ્રથમ કે ભગવાન આવીને એને બચાવે છે કે નહીં એવું જોવા માટે એ વ્યક્તિ જલ્દી કામ કરતો નથી. હવે મોહમ્મદ ગઝનવીનું આડેધડ થાય છે કે ભાઈ હુમલાઓ થઈ જાય છે અને અચાનક ભીમદેવ સોલંકી તો પોતાના રાજમહેલની અંદર ક્યાંય સૂતો છે કે પોતાના કામમાં મશગુલ છે ત્યારે મોહમ્મદ ગઝનવી પોતે અચાનક આક્રમણ કરીને સોમનાથ મંદિરને લૂંટી લે છે. તો આની તારીખ સાથે પૂછાય છે. કઈ તારીખ છે? 7 જાન્યુઆરી 1026ના રોજ. ઓકે, 1026-27ના રોજ એ મોઢેરાના સૂર્ય મંદિર ઉપર આક્રમણ કરે છે. મોહમ્મદ ગઝનવીએ સૌપ્રથમ મોઢેરાના સૂર્ય મંદિરનો નાશ કર્યો. ત્યારબાદ ઉના પાસે દેલવાડાના દેરાનો નાશ કર્યો. ત્યારબાદ 6 જાન્યુઆરીના રોજ 6 જાન્યુઆરી 1026ના રોજ સોમનાથ પહોંચી બીજા દિવસે મીન્સ 7 જાન્યુઆરીના રોજ તમને પરીક્ષામાં પૂછાય 7 જાન્યુઆરી લખજો. 7 જાન્યુઆરીના રોજ સોમનાથ મંદિર ઉપર હુમલો કર્યો અને લાકડાના પ્રાચીન મંદિરનો નાશ કરી 15 કરોડની લૂંટ કરી હતી. બધું લખતા નહીં, ખાલી લખજો કે મોહમ્મદ ગઝનવી દ્વારા સોમનાથ મંદિરનો નાશ કરવામાં આવ્યો. એની સાથે સાથે લખવાનું કે મોઢેરાના સૂર્ય મંદિર અને બીજું કયું મંદિર? દેલવાડાના મંદિર પણ એની સાથે સાથે ઘણા બધા નાના મોટા જે મંદિરો હતા એ બધા લૂંટી લીધા હતા, પરંતુ મુખ્યત્વે આ હતું કે 7 જાન્યુઆરીના રોજ તે પોતે સોમનાથ મંદિર ઉપર લૂંટ કરે છે અને લાકડાના પ્રાચીન મંદિરનો તે નાશ કરે છે. ત્યારબાદ ભીમદેવે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, તેને પાષાણનું નવું મંદિર બંધાવ્યું હતું. ત્યારબાદ મોઢેરાના સૂર્ય મંદિરનો પણ પુનરુદ્ધાર કરાવ્યો. તમારા માટે બે હોમવર્ક પ્રશ્ન છે. સોમનાથ મંદિર અને મોઢેરા, આ બંનેની ડિટેલ્સ લખી લાવજો. જેટલી ડિટેલ્સ મળે એટલી કાઢવાની, બરાબર. જેટલી પણ ડિટેલ્સ તમને મળે, નવું કંઈ જાણવા મળે તો
લખવાનું અને લખીને તમે ગ્રુપમાં પણ મૂકી શકો છો. મીન્સ તમે ટેલિગ્રામમાં ગ્રુપ બનાવ્યું છે ને એ મૂકવાનું, પહેલાં જોવાનું કે કેટલા લોકો મૂકે છે, તો તમને આઈડિયા આવે કે આટલા લોકો હોમવર્ક કરે છે. બરાબર, એના વિશેની નવી નવી માહિતી શોધજો એટલે તમને કંઈક નવું જાણવા મળશે જાતે કે સોમનાથ મંદિર વિશે આ તો મને ખબર હતી નહીં. તમને ખબર હશે કે સોમનાથ મંદિર વિશે પ્રાચીન સમયથી માન્યતા છે કે સૌ પ્રથમ સોનાનું હતું, ત્યારબાદ ચાંદીનું હતું, ત્યારબાદ સુખડનું હતું અને પછી ધીમે ધીમે પાષાણનું બંધાવવામાં આવે છે. ઓકે, અને છેલ્લે તમને ખબર છે કે જવાહરલાલ નહેરુના સમયની અંદર પણ તેનો પુનરુદ્ધાર એટલે કે ઉદ્ઘાટન કરવામાં આવે છે. ત્યાં સુધીની ડિટેલ્સ તમારે લખવાની. ડન. ત્યારબાદ મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. તમારે એ લખવાનું કે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. કઈ શૈલીમાં બંધાયેલું છે મોઢેરાનું સૂર્ય મંદિર એ તમારે લખવાનું. ત્યારબાદ એના પ્રાંગણની આગળ કેટલા કુંડ આવેલા છે એ લખવાનું, કેટલા કુંડો આવેલા છે. ત્યારબાદ મોઢેરાનું સૂર્ય મંદિર છે, સૂર્ય ભગવાન તમને ખબર જ છે કે ત્યાંથી એક પેલું સૂર્યનું જે પહેલું કિરણ પડે છે એ ડાયરેક્ટ મંદિરના ગર્ભગૃહની અંદર થાય છે અને તેનાથી આખું મંદિર ઝળહળી ઉઠે છે. તો આ બધું તમારે મોઢેરાના સૂર્ય મંદિરની ડિટેલ્સમાં લખવાનું. ડન. ચલો આપણે પાછા આવી જઈએ. ત્યારબાદ મોહમ્મદ ગઝનવીની સાથે તેમનો એક કવિ આવે છે અલબરુની. કોણ આવે છે? અલબરુની. અલબરુનીનું પુસ્તક શું છે? કિતાબ ઉલ હિન્દ. યાદ રાખજો, અલબરુનીના પુસ્તકનું નામ શું છે? કિતાબ ઉલ હિન્દ. તેમાં આ આક્રમણનું એટલે કે મોહમ્મદ ગઝનવીએ જે આક્રમણ કર્યું છે તેનું વર્ણન પણ આમાં કરવામાં આવ્યું છે. ઓકે. ત્યારબાદ કવિ ફરુબી. આ પણ ગઝનવીનો એક કવિ હોય છે, ફરુબી. એમને પણ આ ચઢાઈનું વર્ણન પોતાના કાવ્ય પ્રશસ્તિની અંદર લખે છે. કયા બે કવિ જોયા આપણે? એક પહેલા અલબરુની. અલબરુનીનું કિતાબ ઉલ હિન્દ કવિ ફરુબીએ પણ લખ્યું હતું કે આ ચઢાઈનું વર્ણન તેમને પોતાની કાવ્ય પ્રશસ્તિની અંદર કરવામાં આવે છે. નેક્સ્ટ, તેમના પત્ની રાણી ઉદયમતી. સોરઠના ચુડાસમા વંશના રાજા રાખેંગારના પુત્રી હતા. તે કોના પુત્રી હતા? રાખેંગારના પુત્રી હતા. રાખેંગાર ચુડાસમા વંશના રાજા હતા. ત્યારબાદ આવશે બકુલા દેવી અથવા તો ચૌલા દેવી. દક્ષિણ ભારતની નૃત્યાંગના છે તે પોતે. કયા કયા યુદ્ધો ભીમદેવ સોલંકી કરે છે? સૌ પ્રથમ તો સિંધુ નદીના પુલ બાંધી રાજા હમ્મુકને હરાવ્યો હતો. તેમને કઈ નદી પર પુલ બાંધ્યો હતો? સિંધુ નદી ઉપર. ત્યાં કયા રાજાને હરાવ્યો છે? હમ્મુક રાજાને હરાવે છે. તો એ સમયની અંદર સિંધુ નદીના આસપાસના પ્રદેશની અંદર કયા રાજાનું શાસન હશે? રાજા હમ્મુક. ત્યારબાદ ચેદી વંશના રાજા કર્ણ, તેમને હરાવે છે. પરમાર વંશના રાજા કૃષ્ણદેવ, તેમને હરાવે છે. આબુના પરમાર વંશના રાજા ધંધુકને હરાવે છે અને ત્યાંના જે મંત્રી છે ત્યાં વિમલ મંત્રીની નિમણૂક કરે છે. આ પ્રશ્ન આપણે જોયો તો વિમલ મંત્રી વિશે જોયું તો કયું બંધાવે છે? શું બંધાવે છે વિમલ મંત્રી? વિમલ વસઈ. બરાબર છે. ચલો ફરી એકવાર તેમના યુદ્ધો જોઈ લઈએ. સૌપ્રથમ કયા રાજાને હરાવ્યા? હમ્મુક. ત્યારબાદ ચેદી વંશના કયા રાજા? કર્ણ. પરમાર વંશના કયા રાજાને હરાવ્યા? કૃષ્ણદેવ. આબુના પરમાર વંશના કયા રાજાને હરાવ્યા? ધંધુ. અને તે જગ્યાએ કોની નિમણૂક કરે છે? વિમલ મંત્રીની નિમણૂક કરે છે. ભીમદેવ પ્રથમનું મંત્રીમંડળ જોઈએ. દંડનાયક અને મંત્રી વિમલ શાહ અથવા તો વિમલ મંત્રી તરીકે ઓળખાય છે. તેમના સંધિ વિગ્રાહક છે ડામોર. દાનપત્ર લખવા માટે કોણ બેસે છે? તો કે વટેશ્વર અને તેમનો પુત્ર કક્કડ. ત્યારબાદ પુરોહિત આપણે જોયા હતા સોમ શર્મા. ત્યારબાદ દૂતક છે ભાગોદિત્ય.
આ બધું 1-2 વાર વાંચી જવાનું એટલે યાદ રહી જાય, બરાબર. ત્યારબાદ તેમના સમયના સ્થાપત્ય, ભીમદેવ પ્રથમના સ્થાપત્ય. સૌ પ્રથમ શું આવશે? સોમનાથ મંદિર કઈ સાલમાં પુનરુદ્ધાર કરાવે છે? 1027. સોમનાથના મંદિર પાષાણનું બંધાવે છે. સોમનાથ મંદિરમાં કયો મંડપ બંધાવે છે? મેઘનાથ મંડપ. મેં તમને આગળ પણ સમજાયું મંડપ એટલે શું, તો કે મંદિર હોય એની સામે આમ સરસ મજાનું વિશાળ એક પટ બંધાવવામાં આવે, એક મોટું બનાવવામાં આવે, એની આજુબાજુ કેવી હોય? તોરણ આકારની બધી ડિઝાઇનો જોવા મળે છે. ચલો, તોરણ આકારની આજુબાજુ ડિઝાઇન જોવા મળે છે અને ત્યાં ગાડી તમે જુઓ છો કે જ્યારે મંદિરની અંદર દર્શન કરીને તમે બહાર આવો પછી ત્યાં તમે એ મંડપની નીચે તમે બેસતા હો છો, બરાબર. એ રીતના ત્યારબાદ એ સમયની અંદર કોઈ સભા ભરાવાની હોય તો મંદિરને ત્યાં ગાડી સભા ભરાતી હોય છે. આ રાજા મહારાજાઓની કંઈ ચર્ચા વિચારણા કરવાની હોય તો એ સમયની અંદર એ કામ બધા ક્યાં થતા હોય છે? મંડપની નીચે થતા હોય છે. ઓકે, તો સમજા પડી કે મંડપ એટલે શું? સોમનાથ મંદિરમાં કયો મંડપ છે? મેઘનાથ મંડપ. તો બીજો એક પ્રશ્ન પૂછું, એભલ મંડપ ક્યાં આવેલો છે? તમારા માટે પ્રશ્ન, એભલ મંડપ ક્યાં આવેલો છે? લખી રાખો, ના યાદ રહે તો શોધી કાઢજો હમણાં બેઠા બેઠા. મેં ચલાવ્યું જ છે. આ બેન ક્વેશ્ચન કરે કે ચલાવ્યું છે. ચલો નેક્સ્ટ, મોઢેરાનું સૂર્ય મંદિર જોયું છે બધે? ના, જોઈ લેજો, બહુ જ મસ્ત છે. આમનું પણ નિર્માણ કાર્ય કરાવે છે 1027ની અંદર. મંદિરની શૈલી કઈ છે? ચાલુક્ય શૈલી છે. તેનું નકશીકામ ઈરાની શૈલી છે. આમ તે બંને નાગર શૈલીનું મિશ્રણ છે. મોટે ભાગે જે ઉત્તર ભારતના મંદિરો છે એ નાગર શૈલીના મંદિરો તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, નાગર શૈલીના મંદિરોમાં શું હોય કે ઉપર નાગર શૈલી અને બીજી કઈ શૈલી આવે? દ્રવિડ શૈલી આવે. દક્ષિણની અંદર દ્રવિડ શૈલી હોય, ઉત્તરની અંદર કઈ હોય? નાગર શૈલી હોય. નાગર શૈલીની અંદર આવી રીતના હોય, એક મોટું મંદિર હોય, પછી જોડે જોડે નાના મંદિરો પણ જોવા મળે છે, બરાબર. અને જ્યારે દ્રવિડ શૈલી હોય ત્યાં કેવું હોય? આવી રીતના મંદિરો હોય, પછી આમ હોય, પછી આમ હોય. જોયા છે ને? મદુરાઈ વાળું મંદિર તમે જોયું હશે, મીનાક્ષી મંદિર તમે જોયું હશે. એમાં આવી રીતના ખાંચા વાળું હોય. જ્યારે આપણા જે મંદિરો હોય એ કેવા હોય? આમ કેટલાક રાઉન્ડ આકારના હોય, કેટલાક આવી રીતના બનાવેલા હોય. ઓકે, પછી મંદિરની તમે જોશો કે પ્રદક્ષિણા પથ તમને જોવા મળશે. પછી આપણા મંદિરોના દરવાજા કેવા હોય? માપના હોય. જ્યારે દક્ષિણ ભારતની અંદર મોટા દરવાજા હોય જેને ગોપુરમ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ત્યારબાદ પગથિયા આપણામાં હોય. પગથિયા પછી આજુબાજુ ચબૂતરા જોવા મળે. કેટલીક જગ્યાએ નાગર શૈલીની અંદર કેટલીક આ નાગર શૈલીનું જે મિશ્રણ છે એમાં આગળ કુંડ જોવા મળે છે. તમે જોશો ને મોઢેરા સૂર્ય મંદિરની આગળ કુંડ જોવા મળે છે. તો આ નાગર શૈલી અને દ્રવિડ શૈલી આપણે સાંસ્કૃતિક વારસાની અંદર ડિટેલ્સની અંદર જોઈ લઈશું. પણ અહીંયા ઉત્તર ભારતના જે મોટા ભાગના મંદિર છે કેવા મંદિર છે? નાગર શૈલી. પરંતુ કેટલાક મંદિરો એવા છે કે જેને નાગર અને દ્રવિડનું મિશ્રણ કરવામાં આવ્યું હોય એને બેસર શૈલી કહેવામાં આવે છે. કેવી શૈલી? બેસર શૈલી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચાલુક્ય શૈલી. ચાલુક્ય શૈલી નાગર શૈલીનો જ એક ભાગ છે. એટલે કે નાગરની પેટા શૈલી આપણી કઈ છે? ચાલુક્ય શૈલી. જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે અને નાગર શૈલી ઓપ્શનમાં ન હોય તો તમે શું લખીને આવશો? ચાલુક્ય શૈલી. કેમ કે નાગર શૈલીના પેટા પ્રકાર પડે છે, જેમાં એક પ્રકાર છે ચાલુક્ય શૈલી. મંદિરની બહાર પંચાયતન શૈલીના 12 કુંડ આવેલા છે. કેવી શૈલી? પંચાયતન શૈલીના 12 કુંડ આવેલા
છે, જેને 5 ખૂણા પડે ને એવા કુંડ આવેલા હોય અને પંચાયતન શૈલી કહેવામાં આવે છે. અને મોઢેરા સૂર્ય મંદિરનો ફરીથી ધ્વંસ કોણ કરે છે? અલાઉદ્દીન ખિલજી દ્વારા ધ્વંસ કરવામાં આવે છે. નેક્સ્ટ, રાણકી વાવ જોઈ છે? ના, ફોટામાં જોઈ લો. ચલો, એનું નિર્માણ કાર્ય કોણ કરાવે છે? રાણી ઉદયમતી. કઈ જગ્યાએ આવેલી છે રાણકી વાવ? પાટણ ખાતે આવેલી છે. કેટલા માળની છે તે? 7 માળની. અને પરીક્ષાની અંદર બહુ જ વાર પૂછાયેલો પ્રશ્ન, કઈ શૈલી છે? મારું ગુર્જર શૈલીમાં આવેલી છે. હમણાં જ એક પરીક્ષામાં આ પ્રશ્ન હતો કે પાટણની રાણકી વાવ કઈ શૈલીની બનેલી છે? મારું ગુર્જર શૈલીની બનેલી છે. ફરીથી, રાણકી વાવ કોના દ્વારા બંધાવવામાં આવી છે? રાણી ઉદયમતી. કોના પત્ની હોય છે રાણી ઉદયમતી? ભીમદેવ સોલંકીના. પાટણની અંદર આવેલી છે રાણકી વાવ. કેટલા માળની છે રાણકી વાવ? 7 માળની. શૈલી કઈ છે તેની? મારું ગુર્જર શૈલી. વર્લ્ડ હેરિટેજ સાઇટનો તેને દરજ્જો મળેલો છે. કેટલામાં નંબરની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે? ગુજરાતની પૂછે તો બરાબર, ભારતની પૂછે તો 31મી. ત્યારબાદ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો તેને ક્યારે મળેલો છે? 2014ની સાલમાં. 2004માં કોણ આવશે? ચાંપાનેર. 14માં રાણકી વાવ. 17માં અમદાવાદ. અને 21માં ધોળાવીરા. ઓકે. સ્વતંત્રતા બાદ રાણકી વાવની શોધ થઈ. સૌ પ્રથમ એવી વાવ છે જેને આપણે સ્વતંત્રતા બાદ એની શોધ કરવામાં આવી છે, રાણકી વાવ. કયા પ્રકારની વાવ છે? જયા પ્રકારની વાવ છે. કયા પ્રકારની છે? જયા પ્રકારની વાવ છે. નેક્સ્ટ, 2016માં આ વાવને ક્લીનેસ્ટ આઇકોનિક પ્લેસ એટલે કે સ્વચ્છ, ક્લીનેસ્ટ આઇકોનિક પ્લેસ એટલે ત્યાંની સ્વચ્છતા અને સુંદરતા માટે એને એ ક્લીનેસ્ટ આઇકોનિક પ્લેસ તરીકે જાહેર કરવામાં આવી છે. કઈ સાલમાં? 2016માં. અને 2018માં આરબીઆઈ દ્વારા 100 રૂપિયાની નોટ પર, 100 રૂપિયાની કેવા રંગની નોટ ઉપર? જાંબલી રંગની નોટ ઉપર તેનું ચિહ્ન આપવામાં આવ્યું છે, એટલે કે તેનું ચિત્ર આપવામાં આવ્યું છે. ઓકે. 100 રૂપિયાની ચલણી નોટ ઉપર તમે જોશો તો તમને શાનું ચિત્ર જોવા મળે છે? રાણકી વાવનું ચિત્ર તમને જોવા મળે છે. 2018ની અંદર આ ચિત્ર આપેલું છે. હવે વાવના પ્રકાર. કેટલા પ્રકાર છે વાવના? 4 પ્રકાર છે. કયા કયા? નંદા, ભદ્રા, જયા અને વિજયા. પ્રવેશ દ્વાર ઉપરથી યાદ રાખવાનું, 1 પ્રવેશ દ્વાર હોય તો નંદા, 2 હોય તો ભદ્રા, 3 હોય તો જયા અને 4 હોય તો વિજયા. રાણકી વાવ કયા પ્રકારની છે? જયા પ્રકારની. એટલે તેના કેટલા પ્રવેશ દ્વાર હશે? 3 પ્રવેશ દ્વાર હશે. આમ યાદ રાખજો, સલંગ નંદા, ભદ્રા, જયા અને વિજયા એટલે યાદ રહી જાય. 1 2 3 4 એવું યાદ નહીં રાખવાનું. ફરીથી નંદા, ભદ્રા, જયા અને વિજયા આવું યાદ રાખજો એટલે યાદ રહી જાય. ત્યારબાદ આવશે કયું મંદિર? સુમલેશ્વર મંદિરનું નિર્માણ કરાવેલું છે. સુમલેશ્વર મંદિરનું નિર્માણ કરાવેલું છે. નેક્સ્ટ આવશે વિમલ વસઈ. કઈ જગ્યાએ છે વિમલ વસઈ? આબુ પર્વત પર. કોણે બંધાયા છે? પ્રશ્ન પૂછાય કે વિમલ વસઈ કયા રાજાના સમયગાળાની અંદર આવશે? તો ભીમદેવ સોલંકી. કોણે બંધાવે એટલે કોના દ્વારા બંધાવવામાં આવે? તો કોણ આવશે? વિમલ મંત્રી. વિમલ વસઈ શું છે? તો કે એક જૈન મંદિર છે. આરસ પહાણનું મંદિર છે. ઓકે. હમણાં જોયું ને આરસ પહાણ દેખાયા. 1032ની અંદર વિમલ મંત્રી દ્વારા તેનું બાંધકામ કરાવડાવવામાં આવ્યું હતું.
અને આ વિમલ મંત્રી ઉપર એક પુસ્તક લખાયેલું છે. કેવું? મંત્રી સ્વર વિમલ. આ પુસ્તક કોણે લખેલું છે? જય ભિખ્ખુ નામના કવિ. જય ભિખ્ખુનું મૂળ નામ છે બાલારામ દેસાઈ દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે. ફરી એકવાર વિમલ વસઈ કોણ બંધાવે છે? વિમલ મંત્રી. વિમલ મંત્રી કોના મંત્રી છે? ભીમદેવ પ્રથમના. અને ભીમદેવ પ્રથમના આ મંત્રી ઉપર એક લખાયેલું પુસ્તક કયું પુસ્તક છે? મંત્રી સ્વર વિમલ. ઓકે, કોના દ્વારા લખાયેલું છે? જય ભિખ્ખુ. જય ભિખ્ખુ એટલે કે બાલારામ દેસાઈ દ્વારા લખાયેલું છે. શું વસ્તુ પાડ તીજ પાડ જોયું હતું ને? એ વાઘેલા વંશમાં આવે વસ્તુ પાડ અને તીજ પાડ. ચલો નેક્સ્ટ, કર્ણદેવ સોલંકી. કર્ણદેવ સોલંકીનું ઉપનામ છે ત્રિલોકમલ. ત્રિલોકમલ. તેમને કયો પ્રદેશ જીત્યો હોવાથી તેમને ત્રિલોકમલનું બિરુદ મળેલું છે? લાટ પ્રદેશ જીત્યો હોવાથી તેમને ત્રિલોકમલનું બિરુદ મળેલું છે. હવે કર્ણદેવ સોલંકીની માતાનું નામ શું હતું? રાણી ઉદયમતી. પિતાજીનું નામ શું હતું? ભીમદેવ પ્રથમ. ભીમદેવ સોલંકી અને રાણી ઉદયમતીના પુત્ર એટલે કોણ? કર્ણદેવ સોલંકી. ત્યારબાદ વાઘેલા યાદ આવી ગયા, બરાબર? ના, હજુ સોલંકી કાળ ચાલે છે. પત્નીનું નામ હતું મયલ્લા દેવી અથવા તો મિનળ દેવી. કોણ હતા? કર્ણાટકના ચંદ્રપુરના રાજા જયકેશીની પુત્રી. આ યાદ રાખજો, આઈએમપી છે આપણા માટે. કર્ણાટકના ચંદ્રપુરના રાજા જયકેશીની પુત્રી હતા. કોણ? મણિલ્લા દેવી અથવા તો મિનળ દેવી. હવે કર્ણદેવ સોલંકી ગુજરાતના અને મયલ્લા દેવી ક્યાંના? કર્ણાટકના. તો મેળાપ કેવી રીતના થયો આ બંનેનો? તો ત્યાંના રાજા હતા જયકેશી અને કર્ણદેવ સોલંકી. આ બાજુ રાજા. એ બંને વચ્ચે વેપારનો બિઝનેસને એ બધું ચાલતું હતું. તે સમયની અંદર તે લોકો કોઈ કામ હોય, રાજકામનું હોય, તે સમયમાં શું કરતા? પત્ર વ્યવહાર કરતા. તો આ પત્ર વ્યવહારની અંદર જયકેશીના બદલામાં આ કોણ પત્ર વ્યવહાર કરતો? મયલ્લા દેવી. પત્ર વ્યવહાર કરતા એટલે એમના હેન્ડ રાઇટિંગ ને બધું કેવું છે? સારું હોય છે. તો સારું હોવાના લીધે આમને એટલે કે કર્ણદેવ સોલંકીને થોડું સારું લાગે છે કે ચલો હેન્ડ રાઇટિંગ આટલા સારા છે, માટે થોડા વખાણ કરે છે કે આ પત્રની અંદર જે લખાણ લખવામાં આવે છે ખૂબ જ સુબુદ્ધિથી લખવામાં આવે છે, હેન્ડ રાઇટિંગ સારા છે, એમની લેંગ્વેજ જે હોય છે બહુ જ મસ્ત હોય છે. એટલે કે એ રાજકામની અંદર કુશળ, અને આ મયલ્લા દેવી છે એ રાજકામની અંદર ખૂબ જ કુશળ મહિલા માનવામાં આવતા હતા. તો આ રીતના એ થોડા વખાણ કરે છે. આ બાજુ સામેની બાજુ મયલ્લા દેવી કહે છે કે કોઈ મંત્રી નહીં પણ એમના પુત્રી તરીકે હું આ કામ કરી રહી છું. આગળ આ બાજુ કર્ણદેવ સોલંકીના ગમી જાય છે આ બધું, માટે થોડું લગ્ન માટે થોડા આતુર બને છે. આ બાજુ એમના એક ચિત્રકારને બોલાવે છે કે મયલ્લા દેવીનું ચિત્ર દોરો. હવે મયલ્લા દેવીનું ચિત્રની અંદર તો પેલા જે શ્યામ હોય છે કર્ણાટકના કુંવરી, એમને આ વ્યક્તિ કેવા બનાવે છે? મસ્ત સુંદર બનાવે છે. અને ત્યારબાદ લગ્ન કરાવડાવી દે છે આમના જોડે. લગ્ન બાદ જ્યારે ઘૂંઘટ ખોલે છે, ચહેરો જોવે છે, તા તો કે ના, મારા જોડે તો ધોકો થયો, મેં તો માંગી હતી અપ્સરાના, તો કાળા નીકળ્યા, આપણે આમના જોડે રહેવાય નહીં. માટે કર્ણદેવ સોલંકી જ્યાં સુધી મિનળ દેવીને અમુક સમય સુધી અપનાવતા નથી. ત્યારબાદ કહેવાય છે કે ભાઈ કર્ણદેવ સોલંકી પોતે અમુક સમય સુધી એમને અપનાવતા નથી ને ત્યારબાદ એમના મંત્રીઓ એટલે કે શાંતુ મંત્રી છે, મુંજાલ છે, આવા મંત્રીઓની મદદથી આ મિનળ દેવી પોતે કે કહેવાય છે કે મયલ્લા દેવી રાજકામની અંદર ખૂબ જ કુશળ હતા. અને એમની કુશળતાના લીધે પછી કર્ણદેવ સોલંકીને ધીમે ધીમે પસંદ આવવા લાગે છે.
આ બાજુ કર્ણાટકના હતા, એમનું નામ હતું મયનલા દેવી. આ બાજુ ગુજરાતના લોકોને આવું ફાવે ને મયનલા દેવી બોલતા, માટે એમનું નામ બદલીને કયું નામ આપવામાં આવે છે? એમને મિનળ દેવી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કર્ણદેવ સોલંકીનું અવસાન થાય છે એ સમયની અંદર મિનળ દેવી રાજમાતા તરીકે એ પોતે એ કારભાર એમનો સંભાળે છે અને સારી રીતના એક કુશળ રાજમાતા એટલે કે રાજપાટ સંભાળનાર મહિલા તરીકે પણ એ આગવી ઓળખ ધરાવે છે. ચલો જોઈ લઈએ. કર્ણદેવે મોટાભાઈ શેમરાજના પુત્રને દધીસ્થલી એટલે કે દેથલી ગામ ભેટમાં આપ્યું હતું. કયું ગામ ભેટમાં આપ્યું હતું? દેથલી ગામ ભેટમાં આપ્યું હતું. મિનળ દેવીના પરાક્રમથી પ્રભાવિત થઈને કર્ણદેવ લગ્ન માટે પ્રસ્તાવ મોકલે છે, પરંતુ તેમના રૂપને જોતા જ પસંદ ન આવતા માતાના કહેવાતી પત્ની તરીકે મિનળ દેવીને સ્વીકાર્યા હતા. એમને ગમતા નહોતા પણ પછી કર્યું અને એમના વચ્ચે મનમેળ કરવાનું કામ કોણ કરે છે? મુંજાલ અને શાંતુ મંત્રી કરે છે. આ એમના મંત્રીઓ છે. કર્ણદેવ સોલંકીના પુત્રનું નામ શું છે? સિદ્ધરાજ જયસિંહ. કર્ણદેવ સોલંકીના સમયમાં વિસ્તાર દક્ષિણ ગુજરાતની અંદર નવસારી સુધી એમનો વિસ્તાર આગળ થયેલો જોવા મળે છે. આ બાજુ કર્ણદેવ સોલંકી આશાવલ્લીના આશાભીલને હરાવી, કોને હરાવે છે? આશાભીલને હરાવી અને આશાપલ્લીની નગર નજીકની અંદર જ કર્ણાવતી નગર એટલે કે હાલના અમદાવાદની સ્થાપના કરે છે. લખી રાખજો, આઈએમપી છે. કોને હરાવે છે? આશાવલ્લીના ભીલને હરાવે છે. આશાભીલ નામનો ભીલ હોય છે એને હરાવે છે અને આશાપલ્લી અથવા તો આશાવલ્લીની નગર નજીકની અંદર જ એક નગરની સ્થાપના કરે છે. તેને કયું નગર કહેવામાં આવે છે? કર્ણાવતી નગર કહેવામાં આવે છે. કર્ણાવતી નગર એટલે કે હાલનું અમદાવાદ. કર્ણાવતી નગર સ્થાપના કોના દ્વારા? કર્ણદેવ સોલંકી દ્વારા. કોને હરાવે છે? આશાભીલને હરાવે છે. જોઈએ કર્ણદેવ સોલંકીના સ્થાપત્યો. કર્ણાવતી નગર પાસે કોચરબ દેવી પ્રાસાદ એટલે કે કોચરબ દેવી મહેલ બંધાવે છે. ત્યારબાદ પાટણ ખાતે કર્ણમેરુ પ્રાસાદ. આ બંને યાદ રાખજો. કર્ણાવતી નગર મીન્સ અમદાવાદ ખાતે કયો પ્રાસાદ બંધાવે છે? કોચરબ દેવી પ્રાસાદ. પાટણ ખાતે કયો પ્રાસાદ બંધાવે છે? કર્ણમેરુ પ્રાસાદ બંધાવે છે. અને આ મોસ્ટ આઈએમપી કર્ણમુક્તેશ્વર મહાદેવનું મંદિર કઈ જગ્યાએ આવેલું છે? રાયપુર, અમદાવાદ. હવે એવું ના કહેતા આ અમે જોયું નથી, બરાબર? આમ બહાર લખેલું હશે કર્ણમુક્તેશ્વર મહાદેવનું મંદિર રાયપુર, અમદાવાદ ખાતે આવેલું છે. તે કોણે બંધાવેલું છે? કર્ણદેવ સોલંકી. નેક્સ્ટ કર્ણસાગર તળાવ બંધાવે છે. કઈ જગ્યાએ? અમદાવાદ ખાતે, એટલે કે હાલનું કયું તળાવ? કાંકરિયા તળાવ. ફરી એકવાર કર્ણાવતી નગર ખાતે કયો પ્રાસાદ? કોચરબ દેવી પ્રાસાદ. પાટણ ખાતે કર્ણમેરુ પ્રાસાદ. કર્ણમુક્તેશ્વર મહાદેવનું મંદિર કઈ જગ્યાએ છે? રાયપુર, અમદાવાદ. અને કર્ણસાગર તળાવ એ પણ ક્યાં આવેલું છે? અમદાવાદની અંદર આવેલું છે, જે હાલમાં કાંકરિયા તળાવ તરીકે ઓળખાય છે. ત્યારબાદ કાશ્મીરી કવિ બિલ્હણ, નામ યાદ રાખજો, લખી રાખજો. કવિનું નામ શું છે? બિલ્હણ. કવિનું નામ જ લખજો. દખ્ખણમાં જતા પહેલા ગુજરાતમાં રોકાયા હતા અને તેમને કર્ણદેવ અને મયનલા દેવી પર એક નાટિકા લખી. કઈ નાટિકા? કર્ણસુંદરી. લખજો એ કવિ બિલ્હણ કઈ નાટિકા?
કર્ણસુંદરીની અંદર વર્ણન કરવામાં આવ્યું છે કે ભાઈ કર્ણદેવ અને મયલ્લા દેવીની પ્રેમ કથાનું જે વર્ણન છે આની અંદર જોવા મળે છે કે ભાઈ પત્ર દ્વારા તો ગમતા હતા પણ રૂબરૂમાં ગમતા નહીં, લગ્નનો પ્રસ્તાવ, બધી સ્ટોરી ક્યાં છે? કર્ણસુંદરીની અંદર આવેલી છે. કર્ણસુંદરી કોણ લખે છે? કવિ બિલ્હણ. તો કર્ણસુંદરીની અંદર કયા બે પાત્રોનું વર્ણન છે? તો કર્ણદેવ સોલંકી અને મયલ્લા દેવીનું વર્ણન આપેલું છે. ઈસવીસન 1094ની અંદર માળવાના રાજા નરવર્માએ શાકંભરીના રાજા સાથે મળીને પાટણ પર આક્રમણ કર્યું, જેમાં કર્ણદેવ સોલંકીનું અવસાન થાય છે. કઈ જગ્યાએ કોણ હોય છે? માળવાના રાજા. કોણ? નરવર્મા. નરવર્મા આક્રમણ કરે છે ને આ આક્રમણની અંદર કોનું મૃત્યુ થાય છે? કર્ણદેવ સોલંકીનું મૃત્યુ થાય છે. નેક્સ્ટ જોઈએ મંત્રીમંડળ કર્ણદેવ સોલંકીનું. મહામાત્ય કોણ છે? મુંજાલ. આમનું મંત્રીમંડળ મોસ્ટ ટાઈમ પે છે, યાદ રાખજો મુંજાલ. ત્યારબાદ પુરોહિત, એના એજ સોમસર્વા. લેખક કક્કડ આગળ આવી ગયા હતા. ત્યારબાદ કર્ણદેવ તરફથી શાંતુ મંત્રી, મિનળ દેવી, આ બધા પણ કામ કરતા હોય છે. અને મહામાત્ય મુંજાલ ગાદી સંભાળે છે. હવે આગળ જતા જોઈએ કે ભાઈ કર્ણદેવ સોલંકીના અવસાન પછી આ લોકો જ આગળ કામ કરે છે. મિનળ દેવી છે, શાંતુ મંત્રી છે, મુંજાલ છે, આ બધા ગાદી સંભાળે છે. કેમ? તો કે ત્યારે સિદ્ધરાજ જયસિંહની ઉંમર કેવી હોય છે? નાની હોય છે. માટે આ લોકો ગાદી સંભાળે છે અને પછી સિદ્ધરાજ જયસિંહને એના માટે તૈયાર કરે છે. ફરી એકવાર મહામાત્ય તરીકે પૂછે તો મુંજાલ, પુરોહિત તરીકે પૂછે તો સોમ શર્મા, લેખક તરીકે પૂછે તો કક્કડ અને મિનળ દેવી શાંતુ મંત્રી, ત્યારબાદ મહામંત્રી મુંજાલ, આ બધા તેમના મંત્રીઓ તરીકે કામ કરતા હોય છે. નેક્સ્ટ હવે જોઈએ નવા રાજા કયા આવ્યા? સિદ્ધરાજ જયસિંહ. એકવાર રિવિઝન કરી લઈએ કેટલા રાજા જોયા. સૌ પ્રથમ સોલંકી વંશની શરૂઆત ક્યાંથી થાય છે? મૂળરાજ સોલંકી. મૂળરાજ સોલંકી પછી કોણ આવે છે? ચામુંડરાજ. ચામુંડરાજ પછી વલ્લભરાજ. વલ્લભરાજ પછી દુર્લભરાજ. દુર્લભરાજ પછી ભીમદેવ પ્રથમ એટલે કે ભીમદેવ સોલંકી. ત્યારબાદ કર્ણદેવ સોલંકી અને કર્ણદેવ સોલંકી પછી કોણ આવશે? સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહના સમયની અંદર સૌપ્રથમ આપણે જોઈએ માતા મિનળ દેવી વિશે. કેમ? તો કે સિદ્ધરાજ જયસિંહ તો નાના હોય છે પણ એમના વતી પહેલા રાજ કોણ કરે છે? માતા મિનળ દેવી. સોલંકી વંશના પ્રથમ સિંહ રાજ કરતા માતા મિનળ દેવી. ઓકે, આગળ આપણે જોયું હતું આના સોલંકી વંશની પૂછે તો કોણ આવશે? મિનળ દેવી. અને મૈત્રક વંશની અંદર આવ્યા હતા કોણ? રાજકુમારી ભૂપા આવ્યા હતા. સોલંકી વંશની પ્રથમ સ્ત્રી રાજ કરતા માતા મિનળ દેવી. ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજ કરતા ભૂપા આપણે જોયેલું છે. મૂળ નામ એમનું શું હતું? મયલ્લા દેવી. એમના માતાનું નામ હતું શાક્યતા દેવી. દાદાનું નામ હતું રુદ્રકેશી. આ યાદ રાખજો, એમના દાદાનું નામ શું હતું? રુદ્રકેશી. પતિજીનું નામ શું હતું? કર્ણદેવ સોલંકી. તેમના પુત્રનું નામ સિદ્ધરાજ જયસિંહ. એમના પિતા કોણ હતા? જયકેશી. દક્ષિણ ભારતના કર્ણાટકના ચંદ્રપુરના ચાલુક્ય વંશના શાસક હતા જયકેશી. મિનળ દેવીની લોકપ્રિયતા અને ન્યાયપ્રિય શાસનતાને કારણે એક મહિલા શાસક તરીકે ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતના ઇતિહાસમાં મિનળ દેવીનું નામ આદરપૂર્વક લેવામાં આવે છે. એમની સૂઝબૂઝના કારણે કહેવામાં આવે છે કે એમની સૂઝબૂઝના કારણે સિદ્ધરાજ જયસિંહનો જે સમયગાળો છે એ સૌથી વધારેમાં વધારે લોક પ્રસિદ્ધ સમયગાળો કહેવામાં આવે છે. અને એમને એક સમર્થ શાસક બનાવવાની અંદર પણ મિનળ દેવીનું ખૂબ જ યોગદાન છે. મિનળ દેવી 11મી સદી
નદીમાં 2 પ્રસિદ્ધ તળાવો બંધાવ્યા હતા. સૌ પ્રથમ તળાવ આવશે વિરમગામનું મુનસર તળાવ. વિરમગામનું કેવું તળાવ? મુનસર તળાવ. અને ત્યારબાદ ધોળકાનું મલાવ તળાવ. આ બંનેની અંદર તમને ખબર જ છે વિરમગામમાં કયું તળાવ આવે છે? મુનસર તળાવ. અને ધોળકામાં કયું તળાવ? મલાવ તળાવ. મલાવ તળાવની અંદર એવી કહેવત છે કે ન્યાય માટે પ્રસિદ્ધ છે. ન્યાય જોવો હોય તો માતા મીનળ દેવીએ બંધાવેલ મલાવ તળાવ જુઓ. કેમ? તો કે તમને ખબર જ છે જ્યારે તળાવનું બાંધકામ કરવાનું હોય છે એ તળાવને બાંધકામને વચ્ચે જ એક માતાજી એટલે કે ડોસીમાની ઝૂંપડી ત્યાં આવેલી હોય છે. મીનળ દેવી કહે છે કે તમને પૈસા આપ્યા ઝૂંપડી ખાલી કરો, એ કરતા નથી. માટે તળાવની એ બાજુ એટલો કૂણો છે એમને કેવો રહેવા દીધો? ખાલી રહેવા દીધો. તળાવ આમ ગોળ હોય ને, પણ આમ કરીને પછી ઝૂંપડી હટાવીને પછી આવી રીતના અહીંયા એમની ઝૂંપડી છે. તો એમને ન્યાય કરેલો હતો કે ભાઈ પોતાએ તળાવનું બાંધકામ કરવું છે તો એ ઝૂંપડી હટાય નહીં. માટે એવું કહેવામાં આવે છે કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ. ત્યારબાદ તેમને મહાવીરનું ચૈત્ય બંધાવેલું છે. કઈ નદીના કિનારે? સરસ્વતી નદીના કિનારે. ફરી એકવાર મીનળ દેવીએ કેટલા તળાવ બંધાવે છે? 2. મુનસર તળાવ કઈ જગ્યાએ છે? વિરમગામ. અને ધોળકાની અંદર કયું તળાવ છે? મલાવ તળાવ. ત્યારબાદ મહાવીરનું ચૈત્ય આવેલું છે. આ છે મુનસર તળાવ. કઈ જગ્યાએ છે? વિરમગામ. ત્યારબાદ મલાવ તળાવ. આ રહી જુઓ, આ ખૂણો એમને ખાલી રાખેલો છે. મહારાણી મીનળ દેવીએ પુત્ર સિદ્ધરાજ જયસિંહ પાસેથી સોમનાથનો યાત્રાવેરો માફ કરાવવામાં આવ્યો હતો. બને છે એવું કે માતા મીનળ દેવી પોતે યાત્રા કરવા માટે નીકળે છે ને યાત્રા કરવા માટે તમને ખબર જ છે યાત્રા વેરો લેવામાં આવતો હતો. જે લોકો પાસે વેરો ન હતો, કર ભરવાના પૈસા નહોતા, એ ભગવાનના દર્શન કરી શકતા નહોતા. એ લોકો રિટર્ન ફરતા હતા. આ મીનળ દેવી જુએ છે, ઘણા લોકોને પૂછે છે કે તમે યાત્રા કર્યા વિના પરત કેમ ફરો છો? તો કે મહારાજે એટલો વેરો છે રાખ્યો છે કે જે અમે ભરી શકતા નથી. માટે તાત્કાલિક ધોરણે એવું કહેવામાં આવે છે કે માતા મીનળ દેવીએ સિદ્ધરાજ જયસિંહને કહ્યું હતું કે આ વેરો માફ કરાવો. અને સિદ્ધરાજ જયસિંહ એટલે કે માતા મીનળ દેવીના કહેવાથી સિદ્ધરાજ જયસિંહ આ સોમનાથનો યાત્રા વેરો નાબૂદ કરાવે છે. કે કહેવામાં આવે છે એમને 72 લાખ રૂપિયાનું નુકસાન થયો હતો. એટલે કે એ કરવેરો કેટલો હતો? 72 લાખ રૂપિયાનો કરવેરો તે નાબૂદ કરાવડાવે છે. કોના કહેવાથી નાબૂદ થાય છે? તો માતા મીનળ દેવીના કહેવાથી. કયા રાજા નાબૂદ કરાવે છે? તો સિદ્ધરાજ જયસિંહ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આ બધું ધ્યાન રાખવાનું હો, નાની નાની ભૂલ થાય નહીં. ચલો, કઈ જગ્યાએ? તો કે ભોળાદ ગામ બહુલોદ નામનું સ્થળ હતું, ત્યાં એમને રોકવામાં આવે છે. ભોળાદ ગામ બહુલોદ નામના સ્થળે લોકોને રોકતા હોય છે. માતા મીનળ દેવીને પણ રોકવામાં આવે છે. પછી એમને ખબર પડે છે કે ભાઈ યાત્રા વેળો છે એ નાબૂદ કરાવે છે. ત્યારબાદ કનૈયાલાલ મુનશીએ તેમની યાદગાર નવલકથાઓ લખેલી છે. પાટણની પ્રભુતા અને ગુજરાતનો નાથ. લખી રાખજો બંને નવલકથા. આ બધી એવી નવલકથા છે ગુજરાતી સાહિત્યનું જ્યારે પૂછાય તો આ બધી પૂછાય છે. કઈ બે નવલકથા આવશે? પાટણની પ્રભુતા અને ગુજરાતનો નાથ. બંનેમાં કોનું વર્ણન કરવામાં આવ્યું છે? રાજમાતા મીનળ દેવીનું વર્ણન કરવામાં આવ્યું છે. ને આ બંને નવલકથાઓ કોણે લખેલી છે? કનૈયાલાલ મુનશીએ લખેલી નવલકથાઓ છે. ત્યારબાદ ચિમનલાલ ત્રિવેદીએ એક હિન્દી ફિલ્મની અંદર મીનળ દેવીને પ્રદર્શિત કરી હતી. એટલે કે હિન્દી ફિલ્મ બનાવી હતી મહારાણી મીનળ દેવી ઉપર, જેમાં મીનળ દેવીની ભૂમિકા કોણે ભજવેલી છે? લીલા દેસાઈ નામની અભિનેત્રીએ મીનળ દેવીની ભૂમિકા ભજવેલી છે. કઈ ફિલ્મ હતી? મહારાણી મીનળ દેવી. કોણે બનાવી હતી? ચિમનલાલ ત્રિવેદીએ. તેમાં અભિનેત્રી તરીકે મીનળ દેવીની ભૂમિકા કોણે ભજવેલી છે? લીલા દેસાઈએ ભજવેલી છે.
ઓકે, આ હતો માતા મિનળ દેવી વિશે. હવે જોઈએ સિદ્ધરાજ જયશ્રી વિશે. સમયગાળો કયો આવશે? 1094 થી 1143નો સમયગાળો સિદ્ધરાજ જયશ્રીનો સમયગાળો કહેવામાં આવે છે. સિદ્ધરાજ જયશ્રીની સરખામણી ઉજ્જૈનના વિક્રમાદિત્ય રાજા સાથે થાય છે. તેમનો જન્મ યાદ રાખજો પાલનપુર બનાસકાંઠામાં થયો હતો. સિદ્ધરાજ જયશ્રીનો જન્મ પાલનપુર બનાસકાંઠામાં થયો હતો. કયા ગ્રંથ અનુસાર કહેવામાં આવે છે? આવો પ્રબંધ ચિંતામણી નામના ગ્રંથ અનુસાર કહેવામાં આવે છે. 1091માં 3 વર્ષની ઉંમરે ગાદીએ બેઠો અને ટોટલ તેમને 49 વર્ષ શાસન કરેલું છે. કેટલા વર્ષ? 49 વર્ષ શાસન તેમને કરેલું છે. રાજ્યાભિષેક ક્યાં થાય છે? કર્ણમુક્તેશ્વર મહાદેવ. કઈ જગ્યાએ છે? અમદાવાદ કર્ણાવતી નગરમાં. માતાજીનું નામ મયલ્લા દેવી અથવા તો મિનળ દેવી. પિતાજીનું નામ કર્ણદેવ સોલંકી. મામાનું નામ યાદ રાખજો મદનપાળ નામના મામા હતા, જે આગળ જતા એમની મંત્રીમંડળમાં સામેલ થાય છે. તેમનું વેવિશાળ. વેવિશાળ એટલે સંબંધ કોના જોડે થયો હતો? રાણક દેવી સાથે થયો હતો. ને રાણક દેવી કઈ જગ્યાએ? તો કે વઢવાણ પાસે ભોગાવો નદીમાં સતી થાય છે. તો રાણક દેવીનો મહેલ ક્યાં આવેલો છે? વઢવાણ સુરેન્દ્રનગર. રાણક દેવીનું મંદિર ક્યાં છે? વઢવાણ સુરેન્દ્રનગર. રાણક દેવીનો મહેલ ક્યાં આવેલો છે? જુનાગઢ. આપણે આ સ્ટોરી જોઈએ છીએ આગળ. એમનું વેવિશાળ કોના જોડે કરેલું છે? રાણક દેવી જોડે. વઢવાણ ભોગાવો નદી પાસે સુરેન્દ્રનગર ખાતે તે પોતે સતી બને છે, માટે તેમનું મંદિર પૂછે તો ક્યાં આવશે? રાણક દેવી મંદિર સુરેન્દ્રનગર. અને મહેલ પૂછે તો ક્યાં આવે? જુનાગઢ, જ્યાં એમને કેદ કરીને રાખવામાં આવ્યા હતા એ મહેલ છે. ઓકે. દત્તક પુત્રી કાંચન દેવી અથવા તો દેવળ દેવી, જેમના લગ્ન ચાહમાન વંશના રાજા અર્ણોરાજ સાથે થાય છે. એમના પુત્રનું નામ સોમેશ્વર. ઓકે. કાંચન દેવી અથવા તો દેવળ દેવી અર્ણોરાજ સાથે લગ્ન થાય છે અને આ બંનેનો પુત્ર કોણ હોય છે? સોમેશ્વર. ત્યારબાદ શાસ્ત્ર જ્ઞાન માતા મિનળ દેવી પાસેથી લે છે. મલ્લ વિદ્યા શીખે છે, શસ્ત્ર વિદ્યા શીખે છે, હસ્ત્ર વિદ્યા શીખે છે. ત્યારબાદ વહીવટની તાલીમ લે છે તે શાંતુ મહેતા. આચાર્ય કોણ છે? હેમચંદ્રાચાર્ય. સિદ્ધ એમ શબ્દાનુશાસન ગ્રંથ લખે તો ને, માટે એમના આચાર્યનું નામ શું છે? હેમચંદ્રાચાર્ય. સિદ્ધરાજ જયશ્રીની સિદ્ધિઓ અને વિજયો. સૌ પ્રથમ આવશે સોરઠ જુનાગઢ પર વિજય. 19 વર્ષની ઉંમરે સિદ્ધરાજ જયશ્રીનું પ્રથમ આક્રમણ થાય છે. કઈ જગ્યાએ? સોરઠ ખાતે. સોરઠ એટલે કે જુનાગઢ ખાતે. સોરઠ પર વિજય મેળવવા માટે પ્રસ્થાન કર્યું ત્યારે સિદ્ધરાજ જયશ્રી કઈ ઉપાધિ મેળવે છે? ત્રૈલોક્ય ગંડ નામની ઉપાધિ મેળવે છે. એટલે કે જાય છે ત્યારે એને સિદ્ધરાજે જુનાગઢના ચુડાસમા વંશના રાજા રા નવગણને યુદ્ધમાં હરાવી અપમાનિત કરી છોડી મૂક્યો હતો. કોના જોડે યુદ્ધ કરે છે? પહેલા રા નવગણ જોડે યુદ્ધ કરે છે અને અપમાનિત કરીને એને છોડી મૂકે છે. આગળ જતા રા નવગણ એનો અપમાનનો બદલો લેવા માટે પાટણનો દરવાજો તોડવાની પ્રતિજ્ઞા લે છે, પરંતુ પોતાના જીવતા જીવતે આ કામ કરી શક્યો નહોતો. એટલે પોતાના અંતિમ દિવસોની અંદર પોતાના પુત્રને કહે છે કે જે પણ પાટણનો દરવાજો તોડશે તેને સોરઠની રાજગાદી પર બેસાડવામાં આવશે. સૌ પ્રથમ સિદ્ધરાજ જયશ્રી કોના જોડે યુદ્ધ કરે છે? રા નવગણ. રા નવગણ જોડે યુદ્ધ કરે છે, તેને હરાવે છે અને પાછું આવી જાય છે. રા નવગણ એનો બદલો લેવા માટે ઘણું બધું મથે છે પણ સક્સેસફુલ થતો નથી. માટે તે પોતે પોતાના પુત્રને બોલાવે છે અને કહે છે કે જે વ્યક્તિ પાટણનો દરવાજો તોડશે એને સોરઠની રાજગાદી પર બેસાડવામાં આવશે.
સિદ્ધરાજ જયસિંહ જ્યારે માળવા તરફની કૂચમાં હોય છે ત્યારે તેનો સૌથી નાનો પુત્ર કોણ? રાખેંગાર આવે છે, પાટણનો દરવાજો તોડે છે અને સિદ્ધરાજ જયસિંહનું જેની સાથે વ્યભિચાર થયેલું હોય છે એવા રાણક દેવીને પોતાની સાથે ઉઠાવીને લઈ જાય છે. આમાં બે કથાઓ છે. આમાં પહેલી કથા જે લખેલી છે હું તમને કહી દઉં. ભાઈ રાણક દેવીને એ કોણ? રાખેંગાર ઉઠાવીને લઈ જાય છે. ત્યાં પોતા જૂનાગઢની અંદર પોતાના મહેલની અંદર રાખે છે અને લાંબા સમય સુધી એમની સાથે રહેતા, એમની સાથે લગ્ન પણ કરે છે અને એમના 2 પુત્રો પણ હોય છે. ઘણા બધા વર્ષો સુધી સિદ્ધરાજ જયસિંહ એને મેળવી શકતા નથી. આગળ જતાં ફરીથી સિદ્ધરાજ જયસિંહ ત્યાં જૂનાગઢ ઉપર હુમલો કરે છે અને ત્યાંથી રાણક દેવીને લઈ આવે છે કે રાણક દેવી પેલા કે ના આવે તો રાખેંગાર જ મારા પતિ છે, આવું એ કહેવામાં આવે છે અને રાણક દેવી કહે છે કે ના, કે હું તારા સાથે તો નહીં જાઉં, મેં લગ્ન જેના સાથે કરે એના જોડે જ રહીશ. રાખેંગારને મારી નાખે છે, એના 2 પુત્રોને મારી નાખે છે. સિદ્ધરાજ જયસિંહ બધું જ કરે છે. આ બાજુ લઈ આવે છે રાણક દેવીને. રાણક દેવી વઢવાણ ખાતે આવે છે અને વઢવાણ ખાતે ભોગાવો નદીની અંદર સતી થઈ જાય છે પોતાના પતિની યાદમાં. માટે કહેવામાં આવે છે કે રાણક દેવીનું મંદિર ક્યાં છે? વઢવાણ. અને મહેલ પૂછે તો ક્યાં હશે? જૂનાગઢ ખાતે આવેલો છે. બીજી એક સ્ટોરી એવી છે કે રાખેંગાર એ પોતે રાણક દેવી તો રાખેંગારને જ પસંદ કરતા હતા, બંનેને લગ્ન પણ કરવા હતા, પરંતુ સિદ્ધરાજ જયસિંહ તેમના પિતાજીને ખબર નહોતી. એવી રીતના એમના પિતાજી જોડે શક પણ નક્કી કરી આવે છે કે રાણક દેવી મારા. પહેલાંના સમયમાં તો એવું હતું ને, ભાઈ શ્રીફળ આપે એટલે વ્યભિચાર થઈ જાય. આ બાજુ રાણક દેવીને રાખેંગાર જ ગમતા હતા, આ બાજુ સિદ્ધરાજ જયસિંહ એમના જોડે લગ્ન કરવા માટે આતુર હતા. રાણક દેવી પોતે રાખેંગાર જોડે જતા રહે છે અને લગ્ન થઈ જાય છે અને બધું, પણ સિદ્ધરાજ જયસિંહના મનમાંથી એ ભૂત જતું નથી કે આપણે રાણક દેવી મારા. માટે એમને મેળવવા માટે પણ એ યુદ્ધ કરે છે. આવી બધી સ્ટોરી છે. પરીક્ષામાં પૂછાતું નથી પણ તમારે યાદ રાખવાનું છે કે સોરઠની અંદર કયા રાજા હતા એ સમયમાં રાખેંગારને હરાવે છે અને એમનો વ્યભિચાર કોના જોડે થાય છે? રાણક દેવી જોડે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે રાણક દેવીનું મંદિર પૂછે તો ક્યાં આવે? વઢવાણ સુરેન્દ્રનગર. અને એમનો મહેલ પૂછે તો ક્યાં આવે? જૂનાગઢની અંદર આવશે. જોઈ શું? હા, નવગણનો પુત્ર છે રાખેંગાર. પાટણનો પૂર્વ દિશાનો દરવાજો તોડી પાડે છે અને સિદ્ધરાજના વ્યભિચાર જેમની સાથે થવાના હતા તે રાણક દેવીને પોતાની સાથે લઈ જાય છે, લગ્ન કરે છે અને જૂનાગઢના ઉપરકોટના કિલ્લાની અંદર તેમને રાખવામાં આવે છે. આ વાતની જાણ જ્યારે સિદ્ધરાજને થાય છે ત્યારે જૂનાગઢ ઉપર આક્રમણ કરે છે અને યુદ્ધ કેટલા વર્ષ સુધી ચાલે છે? 12 વર્ષ સુધી યુદ્ધ ચાલે છે, પરંતુ કોઈ પરિણામ આવતું નથી. આ બંને નામ યાદ રાખજો. છેવટે તે પોતે રાખેંગારના 2 વ્યક્તિઓ, એમના ભાણેજ કો એમના ભત્રીજા કોર એવા દેશળ અને વિશળને પોતે શું કરે છે કે રાખેંગારના હોય છે એમની સાથે મળી જાય છે અને એ લોકોને લાલચ આપે છે. દેશળ અને વિશળ પોતે જૂનાગઢનો કિલ્લો કેવી રીતના પાર કરવો, આ ઉપરકોટના કિલ્લાની અંદર પ્રવેશ કેવી રીતના મેળવવો એની છુપી જાણકારી આપે છે અને તેથી સિદ્ધરાજ જયસિંહ પોતે એમાં સક્સેસફુલ નીવડે છે અને રાખેંગારને મારી નાખે છે અને તેની હત્યા કરે છે. સિદ્ધરાજે રાણક દેવી અને ખેંગારના 2 પુત્રોનો પણ વધ કર્યો. રાણક દેવી પોતાના પતિ રાખેંગારને જ માનતા હોવાથી સિદ્ધરાજ સાથે પરત ફરતા હોય ત્યારે રસ્તામાં વઢવાણ ગામે ભોગાવો નદીના કિનારે સતી થાય છે. તે પહેલાં સિદ્ધરાજને ક્યારે સંતાન સુખ નહીં ભોગવવાનો શ્રાપ આપે છે. રાણક દેવી શ્રાપ આપે છે કે જેવી રીતના તે મને આવી રીતના કે મારા પુત્રોની હત્યા કરી નાખી, મારા પતિની હત્યા કરી નાખી, બધું વેરવિખેર કરી નાખ્યું, તો તમને આ જન્મની અંદર સંતાન સુખ મળશે નહીં. માટે તમને ખબર છે સિદ્ધરાજ જયસિંહ પછી બકુલા દેવીના વંશજો અંત સુધી રાજ કરે છે. સિદ્ધરાજ જયસિંહના કોઈ પુત્રો કે કોઈ પત્ની હોતા નથી. ડન? આટલે સુધી સિદ્ધરાજે જૂનાગઢના, હવે આ બધા પ્રશ્નો પૂછાય છે. સિદ્ધરાજે જૂનાગઢના દંડનાયક એટલે કે સુબા તરીકે કોની નિમણૂક કરે છે? સજ્જન મંત્રીની નિમણૂક કરે છે. જૂનાગઢના કયા રાજાને હરાવ્યા? રાખેંગારને હરાવ્યા. ત્યાંથી રાણક દેવીનું મંદિર પૂછે તો વઢવાણ સુરેન્દ્રનગર, મહેલ પૂછે તો જૂનાગઢ. જૂનાગઢ ખાતે કયા મંત્રીની નિમણૂક કરે છે? તો સજ્જન મંત્રીની નિમણૂક કરે છે. તેમજ લાકડાના નેમિનાથના મંદિરને પથ્થરનું બનાવ્યું હતું, એટલે કે નેમિનાથ મંદિરને એમણે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
સોરઠ વિજય બાદ એટલે કે જૂનાગઢના વિજય બાદ તે કયું બિરુદ મેળવે છે? સિદ્ધ ચક્રવર્તીનું બિરુદ મળે છે. એટલે મેં તમને આગળ લખાયું હતું કે સોરઠ પ્રસ્થાન વખતે જ્યારે તે જતા હોય છે ત્યારે કયું બિરુદ મેળવે છે? ત્રિલોક્ય ગંડ. અને જ્યારે વિજય પ્રસ્થાન કરીને પાછા ફરે છે ત્યારે કયું બિરુદ મેળવે છે? સિદ્ધ ચક્રવર્તી. જૂનાગઢની જીત બદલ ઈસવીસન 1114માં સિદ્ધરાજ જયસિંહે સિંહ સંવંતની શરૂઆત કરી હતી. સિદ્ધરાજ જયસિંહે કયા સંવંતની શરૂઆત કરી? સિંહ સંવંતની શરૂઆત કરી. વિક્રમ સંવંત કઈ ચાલતી હતી? 1170. સંવંત જોઈ લઈએ, આ તમારી જાણકારી માટે છે, બરાબર, કે સંવંત ઘણીવાર પરીક્ષામાં આવે છે. વિક્રમ સંવંત, તો વિક્રમ સંવંતનો સમયગાળો ક્યારે શરૂઆત? ઈસવીસન પૂર્વે 56, કારતક મહિનો પહેલો, ઓકે, અને અંતિમ મહિનો કયો? આસો, એટલે વિક્રમ સંવંત. હાલનું વર્ષ જે ચાલતું હોય એમાં 56 વર્ષ એડ કરો એટલે તમને વિક્રમ સંવંત મળે. હાલ કયું વર્ષ ચાલે છે? 2025. 2025માં કેટલા એડ કરવાના? 56 એડ કરો એટલે તમને વિક્રમ સંવંત મળી જાય છે કે હાલ કયું વિક્રમ સંવંત ચાલે છે. ત્યારબાદ ગુજરાતી પંચાંગ મુજબ દરેક મહિનામાં 15મા દિવસે શું આવે છે? અમાસ આવે છે. તમને ખબર જ છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. 15 દિવસે અમાસ અને 15 દિવસે પૂનમ આવે છે. શક સંવંત આવશે ઈસવીસન 78. કનિષ્કના સમયની અંદર શક સંવંતની શરૂઆત થાય છે. ત્યારબાદ શક સંવંતની અંદર પ્રથમ માસ કયો આવશે? ચૈત્ર, અને અંતિમ માસ કયો આવશે? ફાગણ આવે છે. નેક્સ્ટ જોઈએ હિજરી સંવંત. ખલિત બીજાના સમયની અંદર હિજરી સંવંત, એમાં કોણ આવશે? હિજરી સંવંતની શરૂઆત કોણ કરે છે? બોલો. મોહમ્મદ પૈગંબર દ્વારા શરૂઆત થાય છે હિજરી સંવંત, અને આગળ જતા અકબર, રાજા અકબર એને આગળ ધપાવે છે. ત્યારબાદ મક્કા મદીનાની યાદમાં આ કરવામાં આવે છે. શરૂઆત ક્યારે થાય છે? ઈસવીસન 622થી શરૂઆત થઈ હોય છે. ત્યારબાદ આવે છે ઇલાહી સંવંત, તે કે આ હિજરી સંવંત હોય છે ને એ રીતના આગળ જતા એ કઈ સંવંતની શરૂઆત કરાવે છે? ઇલાહી સંવંત. આ મોમેડિયન એટલે કે મુસલમાન જે હોય એ પાડતા હોય છે. હિજરી સંવંત પણ એ હોય છે ને ઇલાહી સંવંત પણ એ હોય છે. જેનો અંત ક્યારે આવે છે? 1658ની અંદર તેનો અંત આવે છે. અને સિંહ સંવંતની શરૂઆત કોણ કરે છે? સિદ્ધરાજ જયસિંહ. ઓકે, સોરઠ પરનો વિજય જોઈ લીધો, રાખેંગારને હરાઈ લીધો, ત્રૈલોક્ય ગંડ અને સિદ્ધ ચક્રવર્તી નામનો બિરુદ ધારણ કરી લીધો. હવે આવશે બર્બરક જીષ્ણુ. બર્બરક જીષ્ણુ એટલે કે બર્બરક વિજય. બર્બરક મીન્સ બાબરા ભૂત જેને કહેવામાં આવે છે. એવા બાબરા ભૂત નામનો જે રાક્ષસ હોય છે તેને હરાવે છે, અને એમને હરાવ્યા પછી એને પોતાનો સેવક એટલે કે પોતાનો દાસ બનાવી દે છે. આ બાબરા ભૂત એવો હોય છે જેનો બહુ જ ત્રાસ હોય છે. એ સાધુ સંતો હોય છે એને બહુ જ હેરાન કરતો હોય છે. કે કહેવાય છે કે ભાઈ જંગલની અંદર જે ઋષિમુનિઓ તપ કરવા બેઠા હોય બધું લઈને એમાં શું કરે? હાડકાં નાખે, બરાબર, પશુઓ પ્રાણીઓના હાડકાં એની અંદર નાખે. એ હતો બાબરા ભૂત. તો આ બાબરા ભૂતને એ પોતે મલ્લ વિદ્યાથી એટલે કે દ્વંદ્વ યુદ્ધથી હરાવે છે સિદ્ધરાજ જયસિંહ, અને બર્બરક જીષ્ણુ નામનો ઉપનામે ધારણ કરે છે. એમને બર્બરકને મારવાની તૈયારીમાં જ હોય છે જ્યારે રાણી પિંગળા, બર્બરકના પત્ની રાણી પિંગળાના કહેવાથી એમના કહે છે કે ભાઈ મારા પતિને મારશો નહીં, એમને છોડી દે છે. અને ત્યારબાદ કહેવાય છે કે ભાઈ બર્બરક છે એમનો દાસ બની જાય છે. જોઈએ ચલો. સિદ્ધપુરની અંદર ભીલ આદિવાસી સરદાર બર્બરક નામના રાક્ષસનો ત્રાસ હતો, જે સ્ત્રી સ્થળ એટલે કે સિદ્ધપુરની અંદર સાધુ સંતોની પ્રજાને ખૂબ જ હેરાન કરતો હતો, મંદિરો તોડી પાડતો હતો. લોકોનો સંહાર કરવા એટલે કે આનો સંહાર કરવા માટે સિદ્ધરાજ જયસિંહને શું કરે છે? લોકો વિનંતી કરે છે. બંને વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થાય છે જેમાં સિદ્ધરાજ બર્બરકને હરાવે છે, અને બર્બરકના પત્ની રાણી પિંગલાના કહેવાથી સિદ્ધરાજ બર્બરકને વધ કર્યો ન હતો. ને ત્યારબાદ સિદ્ધરાજનો એક વફાદાર સેવક બની જાય છે, જે આજીવક બર્બરક છે એમનો સેવક બની જાય છે. માળવાના યુદ્ધમાં બર્બરકે શિપ્રા નદી પર પુલ બાંધવા માટે મદદ કરી હતી. બર્બરકને હરાવી સિદ્ધરાજ જયસિંહે કયું બિરુદ ધારણ કર્યું?
બર્બરક, જીષ્ણુ. અત્યાર સુધી આપણે કેટલા ઉપનામ જોયા? એમના 3. કયા કયા? ત્રિલોક્ય, ગંડ, બીજું સિદ્ધ, ચક્રવર્તી, અને ત્રીજું જોયું બર્બરક, જીષ્ણુ. ઓકે, આ બધા ઉપનામો યાદ રાખજો. હવે આવશે માળવા પર વિજય. તો કે સિદ્ધરાજ જયસિંહ અને મિનળ દેવી સોમનાથની યાત્રા કરવા માટે જાય છે. તો યાત્રાની અંદર માળવાના રાજા કોણ? નરવર્મા અણહિલપુર પાટણ ઉપર આક્રમણ કરે છે, પરંતુ શાંતુ મંત્રી તેની સાથે સ્નેહપૂર્વક સંધિ કરી નરવર્માને પાછો મોકલી દે છે. હવે આમાં નરવર્મા નહીં આવે, આઈ થિંક યશોવર્મા આવશે. ઓકે, યશોવર્માની હત્યા કરે છે, પણ જોઈએ આમાં. ત્યારબાદ નરવર્માને પાછો મોકલી દે છે. જ્યારે સિદ્ધરાજ જયસિંહ સોમનાથની યાત્રાએ પાછો ફરે છે ત્યારે શાંતુ મંત્રી દ્વારા આ વાતની જાણ થતાં માળવા તરફ કૂચ કરે છે. માળવા કૂચ દરમિયાન એમાં ઓકે યશોવર્મા જ આવશે, બરાબર, કેમ કે નરવર્માએ મારી નાખ્યો હતો. કોને? કર્ણદેવ સોલંકીને. તો બની શકે એવું કે સૌ પ્રથમ વાર જ્યારે કરે ત્યારે નરવર્મા હરાવે છે અને ફરી વાર પછી યશોવર્મા જોડે યુદ્ધ કરે છે. માળવાના કૂચ દરમિયાન વચ્ચે પંચમહાલના ભીલોને હરાવે છે. હવે આ ખાસ યાદ રાખજો, પંચમહાલનો જે વિસ્તાર હોય છે, આ પૂછાય છે કયા કયા વિસ્તાર હોય છે. તો આ બધા વિસ્તાર પંચમહાલની વચ્ચે વચ્ચે આવે છે, એ જોઈએ. વાઘભટ્ટ નામના કવિના કહેવા અનુસાર માળવા નદી પર ચઢાઈ વખતે શિપ્રા નદી પર પુલ બાંધી આપે છે. કોણ? બર્બરક. એ આપણે જોઈ લીધું. આ માહિતી કોણ કહે છે? વાઘભટ્ટ નામના કવિ કહે છે. એ યાદ રાખવાનું નથી, ખાલી આપણે એટલું યાદ રાખજો, બર્બરકે શિપ્રા નદી પર પુલ બાંધ્યો. તો પંચમહાલના જે ભીલો છે એની અંદર જોજો મેવાડ, ડુંગરપુર અને વાંસવાડા પણ જીતે છે. ઓકે, આ ખાસ એટલા માટે યાદ રાખવાનું છે કે આની અંદર પણ મંત્રી તરીકે નીમવામાં આવે છે લોકોને માટે. પંચમહાલના ભીલોને હરાવે છે, મેવાડ, ડુંગરપુર, વાંસવાડા જીતે છે, અને માળવાના રાજા યશોવર્માને હરાવે છે. કયા રાજાને હરાવે છે? યશોવર્માને હરાવવાથી કયું બિરુદ ધારણ કરે છે? અવંતીનાથ. પેલામાં આપણે સ્ટાર કરીને રાખજો, આપણે જોઈ લઈશું. ઓકે, કે નરવર્મા આવશે કે યશોવર્મા આવશે. આમ તેમને જે કર્યું હતું યુદ્ધ નરવર્માએ અને કર્ણદેવ સોલંકીને હરાવ્યો હતો, પણ ત્યારે કહેવાય છે કે ભાઈ સિદ્ધરાજ જયસિંહ હાજર હતા કે નહીં એ આપણે આગળ જોવું પડશે. ડન. માળવાના રાજા કોને હરાવે છે? યશોવર્મા. કયું બિરુદ ધારણ કરે છે? અવંતીનાથ. અને જે હતા માળવાના દંડાધિપતિ તરીકે, અથવા તો આ બધામાં આવશે મેવાડ, ડુંગરપુર, બાંસવાડા, પંચમહાલ, આ બધા જે પ્રદેશો જીતે છે ત્યાં મંત્રી તરીકે કોની નિમણૂક કરે છે? મહાદેવ મંત્રીની નિમણૂક કરે છે. ત્યારબાદ ધારાનગરી મીન્સ અવંતી મંડળનો આ સંગ્રામ 12 વર્ષ સુધી ચાલ્યો અને માળવાના રાજા યશોવર્માને કેદ કર્યા અને પાટણ લઈ આવ્યા હતા. ડન. આટલે સુધી. માળવાના રાજા ભોજ, એ ભોજ વિદ્યામાં માહેર હતા અને એ આ વિદ્યાનું જ્ઞાન મેળવવા માટે લોકોએ આ વિદ્યા ખરીદવી પડતી હતી. આગળ મેં તમને કહ્યું હતું બીજા રાજા જે હતા ભોજ. ઓકે, તો ભોજ રાજા જે હતા એ ભોજ વિદ્યાની અંદર માહેર હતા અને તેમને લોકોએ આ વિદ્યા કેવી ખરીદવી પડતી હતી. માટે સિદ્ધરાજ જયસિંહે શું કર્યું કે ભોજ રાજાનો વ્યાકરણ ગ્રંથ હતો, ભોજ વ્યાકરણ ગ્રંથ, એ જ્યારે માળવાના રાજાને હરાવે છે, આજુબાજુનો વિસ્તાર જીતી લે છે, ત્યારે એ ભોજ રાજાનો જે વ્યાકરણ ગ્રંથ છે પોતાની સાથે લઈ આવે છે અને તેનો અભ્યાસ કરવા માટે કોને કહે છે? હેમચંદ્રાચાર્યને કહે છે. ને હેમચંદ્રાચાર્ય પછી આનો અભ્યાસ કરીને શું કરે છે? સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનો વ્યાકરણ ગ્રંથ તૈયાર કરે છે. અને આ ગ્રંથનું તૈયાર કર્યા બાદ તે પોતે સિદ્ધરાજ જયસિંહ તરીકે ઓળખાય છે. ઓકે, સિદ્ધ હેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથ છે. સિદ્ધ એટલે કે સિદ્ધરાજ અને હેમ એટલે કે હેમચંદ્રાચાર્ય. આ વ્યાકરણ ગ્રંથના કુલ કેટલા ભાગ છે? 8 ભાગ છે.
કઈ ભાષામાં લખાયેલો છે? પ્રાકૃત. કેટલા લહિયાઓનો ઉપયોગ કર્યો હતો? 300. વિચાર કરો એ કેટલો મોટો વ્યાકરણ ગ્રંથ રચ્યો હશે. આ વ્યાકરણ ગ્રંથ કયા હાથી? શ્રીકર નામના હાથીની અંબાડી પર રાખીને પાટણની નગર શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સિદ્ધરાજ અને હેમચંદ્રાચાર્ય પગપાળા ચાલ્યા હતા. ત્યારબાદ આવશે શાકંભરીના ચૌહાણ ઉપર વિજય એમને મેળવ્યો હતો. રાજસ્થાનના સાંભર સરોવરની આસપાસનો વિસ્તાર છે. ત્યારબાદ નકુલ અથવા તો નડુલના ચૌહાણોએ પણ ગુજરાતના સોલંકીઓનું સામંત પદ સ્વીકાર્યું હતું. એટલે સિદ્ધરાજ જયશ્રીએ મુખ્યત્વે ચારેય બાજુથી વિજયો મેળવ્યા હતા એવું આપણે કહી શકાય. શાકંભરી એટલે કે સાંભર. અજમેરનું સાંભર સરોવર જેના રાજા હતા અજયરાજ. શાકંભરીના રાજા કોણ હતા? અજયરાજ. અજમેર શહેર વસાવનાર. તેમનો પુત્ર સિદ્ધરાજ એટલે કે અણુરાજ સિદ્ધરાજ જયસિંહ પર આક્રમણ કરે છે અને હારી જાય છે. ઓકે, શાકંભરીના રાજા કોણ? અજયરાજ. અજયરાજનો પુત્ર અણુરાજ સિદ્ધરાજ જયસિંહ પર આક્રમણ કરે છે અને તે આગળ જતા હારી જાય છે. સિદ્ધરાજ જયસિંહ તેમના દત્તક પુત્રી જેનું નામ શું હતું? કાંચન દેવી. આ સિદ્ધરાજ જયસિંહ એમના પુત્રીના લગ્ન અણુરાજ સાથે કરાવે છે, જેનો ઉલ્લેખ પૃથ્વીરાજ વિજય નામના ગ્રંથમાં આવેલો છે અને આ ગ્રંથમાં તેમજ સોમેશ્વરના દાહોદના લેખમાં જોવા મળ્યા છે. ઓકે, સમજાઈ ગયું? સિદ્ધરાજ જયસિંહના પુત્રી કોણ હતા? કાંચન દેવી. કાંચન દેવીના લગ્ન કોના સાથે કરાવે છે? અણુરાજ. અણુરાજ કોનો પુત્ર હોય છે? અજયરાજનો. શાકંભરીના રાજા હોય છે અજયરાજ, એમના પુત્ર હોય છે. ઓકે, આ આપણે જોયું છે. ફરી એકવાર જોઈએ. તેમના બિરુદો યાદ જ હશે બધાને. સૌ પ્રથમ તો કયું બિરુદ? અવંતીનાથ. કયો વિરોધ? કોના પર વિજય મેળવ્યો હતો? માળવા પર વિજય મેળવ્યો હતો. કોને હરાવ્યા હતા? યશોવર્માને હરાવ્યા હતા. ત્યાં કયા મંત્રીની નિમણૂક કરે છે? મહાદેવ મંત્રીની નિમણૂક કરે છે. ત્યારબાદ આવશે ત્રૈલોક્યગણ. સોરઠ જુનાગઢ પર ચઢાઈ કરવા માટે જ્યારે પ્રસ્થાન કરે છે ત્યારે ત્રૈલોક્યગણ બિરુદ ધારણ કરે છે. ત્યારબાદ આવશે સિદ્ધ ચક્રવર્તી. સોરઠ જુનાગઢ પર વિજય મેળવે છે. કોને હરાવે છે? રા ખેંગારને. ત્યાં કયા મંત્રીની નિમણૂક કરે છે? સજ્જન મંત્રીની નિમણૂક કરે છે. નેક્સ્ટ આવશે બર્બરક જીષ્ણુ. બર્બરક એટલે કોને હરાવે છે? બાબરા ભૂતને હરાવે છે. નેક્સ્ટ ત્રિભુવન રાજ. દક્ષિણ ગુજરાત પર વિજય મેળવે છે. ત્યાં કયા મંત્રીની નિમણૂક કરે છે? ઉદય મંત્રી. મંત્રીઓ યાદ રાખજો કયા વિસ્તારમાં કયા મંત્રી. સજ્જન મંત્રી પૂછાઈ ગયું છે, મહાદેવ મંત્રી પૂછાઈ ગયું છે. ઓકે, એટલે આપણે યાદ રાખજો. નેક્સ્ટ આવશે સિદ્ધરાજ જયસિંહ. હેમચંદ્રાચાર્ય એટલે કે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનો વ્યાકરણ ગ્રંથ લખે છે. ત્યારબાદ કયું નામ રાખે છે? સિદ્ધરાજ જયસિંહ. અને લાસ્ટમાં આવે છે સગરાજેશન. ગુજરાતી ભાષામાં જ્યાં જે સાહિત્યની અંદર આવે ત્યારે સિદ્ધરાજ જયસિંહને કયા નામે ઓળખાય છે? સગરાજેશંગ તરીકે ઓળખવામાં આવે છે. સિદ્ધરાજ જયસિંહનું મંત્રીમંડળ, તેમની રાજ્ય વ્યવસ્થા જોઈએ. કોણ આવશે પહેલા? મહામાત્ય, મુંજાલ, મહેતા. ત્યારબાદ આવશે શાંતુ મહેતા, અશ્વક, દાદક એ વડનગરના બ્રાહ્મણ હતા. આ બધા કોણ હતા? મહામાત્ય એટલે કે બધા મંત્રીઓ. મુંજાલ છે, શાંતુ છે, અશ્વક છે, દાદક છે, એ બધા મંત્રીઓ હતા. તેમના સેનાપતિ કોણ હતા? કેશવ. ત્યારબાદ બીજા એક્સ્ટ્રા મંત્રીઓ કોણ આવશે? આનંદ, પૃથ્વી, વાઘભટ્ટ, આ કવિ પણ હતા, ઉદયન. ત્યારબાદ રાજપુરોહિત આવ્યા. સોમ શર્મા એટલે કે સામ શર્મા, સોમ શર્માના વંશજો બધા હતા. ત્યારબાદ આવશે સુરતના દંડનાયક. કોની નિમણૂક થાય છે? સજ્જન મંત્રી. ખંભાતના દંડનાયક. કોની નિમણૂક થાય છે? ઉદયન મંત્રી. અવંતીના દંડનાયક મહાદેવ મંત્રી. મેવાડ છે, વાંસવાળા છે, ડુંગરપુર છે, આની અંદર તે લોકો હોય છે. હવે સિદ્ધરાજ જયસિંહના સમયની સાહિત્ય કળા અને ગ્રંથો. સૌ પ્રથમ આવશે હેમચંદ્રાચાર્ય. કયો વ્યાકરણ ગ્રંથ?
સિદ્ધહેમ શબ્દાનું શાસન. એના સિવાય એમના ગ્રંથો છે છંદાનું શાસન, અલંકાર શાસ્ત્ર, દ્રયાશ્રય, જેમાં સોલંકી વંશના રાજાઓની માહિતી મળે છે. આ પ્રશ્ન આવશે કે દ્રયાશ્રય નામના ગ્રંથમાં શાની માહિતી મળે છે? તો શાની માહિતી આવશે? સોલંકી વંશના રાજાઓની માહિતી આપણને દ્રયાશ્રય નામના ગ્રંથમાંથી મળે છે. નેક્સ્ટ આવશે વાઘભટ્ટ, એમનું છે વાઘભટ્ટાલંકાર. ત્યારબાદ આવશે વર્ધમાન સુરી. શું આવશે? ગણરત્ન મોહદતી. આચાર્ય જયમંગલ, એમનું છે કવિ શિક્ષા. ફરી એકવાર હેમચંદ્રાચાર્યના ગ્રંથો સિદ્ધહેમ શબ્દાનું શાસન, છંદાનું શાસન, અલંકાર શાસ્ત્ર, દ્રયાશ્રય, જેમાં શાની માહિતી મળે છે? સોલંકી વંશના રાજાની માહિતી મળે છે. નેક્સ્ટ આવશે વાઘભટ્ટ, વાઘભટ્ટાલંકાર. ત્યારબાદ વર્ધમાન સુરીનું ગણરત્ન મોહદતી અને જયમંગલનું કવિ શિક્ષા. હવે આવશે શ્રીપાલ. બીજા કયા કવિ આવે છે? શ્રીપાલ. સિદ્ધરાજ શ્રીપાલને પોતાના નાના ભાઈ તરીકે માનતા હતા. તેમને કવિન્દ્ર કરીને સંબોધતા હતા. માટે આ યાદ રાખજો, શ્રીપાલને કઈ ઉપાધિ આપેલી છે? કવિન્દ્ર. શ્રીપાલે વેરોંચલ પરાજય નામનો અને સહસ્ત્રલિંગ તળાવની એક પ્રશસ્તિની રચના કરી હતી. સહસ્ત્રલિંગ તળાવની રચના કોણે કરેલી હતી? એટલે કે એમની પ્રશસ્તિ કોણે લખી હતી? શ્રીપાલે લખેલી હતી. અને બીજું કયું પુસ્તક આવશે? વેરોંચલ પરાજય. સિદ્ધરાજ જયસિંહના સમયમાં જૈન સંપ્રદાયમાં વિવાદ થયો હતો. કયા સંપ્રદાયમાં? જૈન સંપ્રદાયમાં. શ્વેતાંબરનું પ્રતિનિધિત્વ કરતા હતા દેવસુરી અને દિગંબરનું પ્રતિનિધિત્વ કરતા હતા કુમુદચંદ્ર. જેમાં શ્વેતાંબરનું જે પ્રતિનિધિત્વ કરતા હતા એવા દેવસુરીનો વિજય થાય છે. મીન્સ આના ઉપરથી કહી શકાય કે સિદ્ધરાજ જયસિંહ પોતે સર્વધર્મ સંભાવમાં માનતા હતા. એમને જૈન ધર્મનો જે સંપ્રદાયની અંદર જે વિખવાદ થયો હતો તેનું નિરાકરણ લાવ્યા હતા. આગળ તેમને ન્યાયપ્રિય હતા. એટલે કે સિદ્ધરાજ જયસિંહના સમયની અંદર ખંભાતના પારસીઓ તથા બ્રાહ્મણ મુસ્લિમોની મસ્જિદ સળગાવે છે. પારસીઓ અને બ્રાહ્મણો કોની મસ્જિદ સળગાવી દે છે? મુસ્લિમોની મસ્જિદ સળગાવે છે, જેમાં 80 જેટલા મુસ્લિમો મૃત્યુ પામે છે. આ ઝઘડો ધાર્મિક હોવાથી સિદ્ધરાજે કોઈ પર વિશ્વાસ ન કરતા પોતે જ છુપાવીસી ખંભાત જાય છે અને એને જોવે છે કે સાચું શું છે અને ખોટું શું છે. મુસ્લિમો સાથે ખરેખર અન્યાય થયો છે એ વાત જાણતા તેઓ અપરાધીઓને દંડ કર્યો અને મસ્જિદ બનાવવા માટે અલી નામના વ્યક્તિને 1 લાખ રૂપિયા આપ્યા. આમ તેઓ ધર્મ સહિષ્ણુ રાજા તરીકે પણ ઓળખાય છે. એટલે કે એમને જૈન ધર્મના લોકોનો પણ વિખવાદ મિટાવ્યો હતો અને મુસ્લિમ ધર્મના લોકોને પણ તેમને આદર આપ્યો હતો. એમના સમયની અંદર થયેલા બાંધકામો જોઈ લઈએ. સૌ પ્રથમ બાંધકામ કયું આવશે? સહસ્ત્રલિંગ તળાવ. સહસ્ત્રલિંગ સરોવર કૃત્રિમ સરોવર છે. રાષ્ટ્રીય સ્મારક નંબર NGJ 161 એને આપવામાં આવે છે. કેવું તળાવ છે? કૃત્રિમ સરોવર. ગુજરાતનું એકમાત્ર સરોવર જે કુદરતી સફાઈની વ્યવસ્થા ધરાવે છે. આમાં કુદરતી સફાઈ થઈ જાય એવી વ્યવસ્થા ત્યાં આપેલી છે. અણહિલવાડ પાટણમાં સિદ્ધરાજના પૂર્વજ દુર્લભ રાજે કયું તળાવ બંધાવ્યું હતું? દુર્લભ સરોવર બંધાવ્યું હતું. અને આ દુર્લભ સરોવર સુકાઈ જવાથી સિદ્ધરાજે દુર્લભ સરોવરના વિશાળ પાયા પર જીર્ણોદ્ધાર કર્યો અને સરસ્વતી નદીનું વહેણનું પાણી વાળી જળથી ભરપૂર અને ભવ્ય બનાવ્યું હતું. મીન્સ સહસ્ત્રલિંગ તળાવ એમને બનાવ્યું હતું. આ મહાસરોવરને કાંઠે 1008 શિવાલય આવેલા છે. કેટલા શિવાલય છે? 1008. માટે આ સરોવરને શું નામ આપેલું છે? સહસ્ત્રલિંગ સરોવર નામ આપ્યું છે. એની સાથે સાથે 108 દેવી મંદિરો આવેલા છે. વિષ્ણુ ભગવાનનું દશાવતાર મંદિર પણ અહીંયા આવેલું છે. સહસ્ત્રલિંગ સરોવરની સરખામણી માનસરોવર સાથે થાય છે. કોના સાથે થાય છે? માનસરોવર. માટે આને મહાસર તરીકે પણ ઓળખવામાં આવે
છે. શું કહેવામાં આવે છે? એને મહાસર સરોવર તરીકે ઓળખવામાં આવે છે. આના પૂર્વ દિશાની અંદર 48 થાંભલા આવેલા છે, જે શિવનું જૂનું શિવલિંગ આવેલું છે. પશ્ચિમ દિશામાં રુદ્રકૂપ આવેલો છે, જે સરસ્વતી નદીમાં પાણી લાવવા માટે છે. રુદ્રકૂપ મીન્સ કૂવો. કૂપ એટલે શું થાય? કૂવો. એટલે કે રુદ્ર કૂવો આવેલો છે. અને સહસ્ત્રલિંગ તળાવ સાથે જોડાયેલ જસ્મા ઓડણ અને વીર મેઘમયની વાત જોડાયેલી છે. હવે જસ્મા ઓડણ શું છે કે ભાઈ સિદ્ધરાજ જયસિંહ પોતે, જસ્મા ઓડણ એક સ્ત્રી હતા, સતી હતા કહેવામાં આવે છે. એ પોતે જેના પતિ નહોતા, એ જસ્મા ઓડણ એવી એક સ્ત્રી હતી અને એ જે તે ટાઈમે ફરતા હોય છે એ ટાઈમે સિદ્ધરાજ જયસિંહની કુદ્રષ્ટિ તેના પર પડે છે અને રાણી બનાવવા માટે એને મથે છે. જસ્મા ઓડણ ના પાડે છે કે તું આવી રીતના કરીશ નહીં, પણ તે માનતા નથી અને એમનો પાલવ ઝાડે છે, પકડે છે. એટલે જસ્મા ઓડણ શું કરે છે? એમને શ્રાપ આપે છે કે ભાઈ તે આવી રીતના કરી તો પાટણની અંદર હવે ક્યાંય કે તો એક ટીપું પણ પાણી જોવા નહીં મળે. આ તળાવ તમે બંધાયું છે પણ એનું કોઈક રહેશે નહીં. એટલે કે સહસ્ત્રલિંગ તળાવની અંદર, એટલે કે આ કૂવાની અંદર પણ પાણી આવશે નહીં એવું કહેવામાં આવે છે. એટલે આખી પાટણની પ્રજા શું કરે છે? પાણી વગર ટળવળે છે. સિદ્ધરાજ જયસિંહ શું કરે છે કે હવે જસ્મા ઓડણે શ્રાપ આપ્યો, એનું નિરાકરણ તો લાવવું પડશે ને. માટે એક ઋષિ જોડે કહેવામાં આવે છે કે ભાઈ આ પાપનું નિવારણ શું છે? તો એમને જાણકારી મળે છે કે 32 લક્ષણો જે પુરુષ જે કહેવામાં આવે શુદ્ર જાતિનો, જેને કહેવામાં આવે વીર મેઘમાયા, તો કે એવા શુદ્ર જાતિના એક 32 લક્ષણા પુરુષની તમે બલિ આપો તો શું થશે? આમાં પાણી આવશે. અને આ વીર મેઘમાયાની બલિ આપવાથી આ રુદ્રકૂપ નામનો જે કૂવો છે એમાં પાણી આવે છે. એના પાણીથી પછી આ સહસ્ત્રલિંગ તળાવને ભરવામાં આવે છે. આવી એક વાર્તા આના સાથે જોડાયેલી છે. સરોવરના બાંધકામ દરમિયાન જસ્મા ઓડણ નામની સ્ત્રી સાથે સિદ્ધરાજ ગેરવર્તન કરે છે. પરિણામે જસ્મા ઓડણ શ્રાપ આપે છે કે આ સરોવરમાં ક્યારેય પાણી નહીં આવે. માતા મીનળ દેવીના કહેવાથી પોતાની ભૂલ સમજાય છે અને જસ્મા ઓડણની માફી માંગે છે. આ શ્રાપના નિવારણ રૂપે 32 લક્ષણા પુરુષના બલિદાનની માંગણી કરે છે. ચારે તરફ તપાસ કરતા અમદાવાદ જિલ્લામાં આવેલ ધોળકા પાસેના એક રણોડા ગામની માયા નામના વણકર પુરુષ, એટલે કે અગાઉ જણાવેલા 32 લક્ષણો મળી આવ્યા અને આથી 1152 સંવંતમાં પ્રાણી માત્રના કલ્યાણથી પાટણમાં હજારો નાગરિકોની હાજરીમાં તેઓ યજ્ઞ વેદીમાં પોતાનું બલિદાન આપ્યું અને ત્યારબાદ તળાવમાં શું આવે છે? પાણી ભરાયું હતું. શહીદ વીર મેઘમાયા વિશે સાહિત્યકાર દલપતરામ શ્રીમાળીએ સંત અને લોક સાહિત્ય નામે એક ગ્રંથ લખ્યો છે, જેની પ્રસ્તાવના કોણે લખેલી છે? કેકા શાસ્ત્રી. કેકા શાસ્ત્રીનું પૂરું નામ શું આવે? કેશવરામ કાશીરામ શાસ્ત્રી. ઓકે, કેશવરામ કાશીરામ શાસ્ત્રી. ઈસવીસન 1561માં અકબરનો શિક્ષક બહેરમરામ મક્કા જતી વખતે પાટણ થઈને ગયો હતો ને આ વખતે સહસ્ત્રલિંગ તળાવના કાંઠે હોળીમાંથી ઉતરતી વખતે તેમની હત્યા કરવામાં આવી હતી. ઓકે, બહેરમરામ વિશે જાણો છો ને? બહેરમ ખાન, જેને અકબરને નાનપણથી જ પાલન પોષણ જેમને કર્યું હતું, એવા બહેરમ ખાનની હત્યા પણ ક્યાં થઈ હતી? સહસ્ત્રલિંગ તળાવના કાંઠે થઈ હતી. નેક્સ્ટ બીજું સ્થાપત્ય છે. શું છે? ડભોઈનો કિલ્લો. ડભોઈના મુખ્ય ભૂમિકા કોની છે? હીરેશ્વર, એટલે કે હીરાશ્વર, હીરા નામના શિલ્પી દ્વારા ડભોઈનો કિલ્લો બંધાવવામાં આવ્યો હતો. ડભોઈના કિલ્લાનું પ્રાચીન નામ શું છે? દર્ભાવતી અથવા તો દર્ભવતી કહેવામાં આવે છે. ડભોઈનો કિલ્લો કઈ જગ્યાએ આવેલો છે? વડોદરા ખાતે આવેલો છે. અને ભારતીય ઉપખંડોમાં ડભોઈ ખાતે સૌ પ્રથમ જાહેર વીજળી ઘર બનાવવામાં આવ્યું હતું. ઓકે, જાહેર વીજળી ઘર કઈ જગ્યાએ બનાવવામાં આવેલું છે? ડભોઈ ખાતે બંધાવવામાં આવ્યું છે. ડભોઈમાં વિશ્વનું સૌથી મોટું નેરોગેજ રેલવે સ્ટેશન આવેલું છે. આ બધી એક્સ્ટ્રા માહિતી છે, બરાબર? આ તમે ડભોઈ વાંચો એની અંદર આવી જાય એટલા માટે લખેલું છે. વિશ્વનું સૌથી મોટું નેરોગેજ રેલવે સ્ટેશન પણ આવેલું છે. ડભોઈ અને મિયાગામ વચ્ચે સૌ પ્રથમ રેલવે બળદગાડા વડે ચાલતી રેલવે
છે ડભોઈથી મિયા ગામ વચ્ચે શરૂ થઈ હતી અને વિશાલદેવ વાઘેલાએ ડભોઈના કિલ્લાની અંદર કડક નામના કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. હવે પ્રશ્ન 2 પૂછાય. ડભોઈનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? સિદ્ધરાજ જયસિંહ. અને ડભોઈના કિલ્લાનું સમારકામ કોણે કરાવ્યું હતું? તો કોણ આવશે? વિશાલદેવ વાઘેલા આવશે. અને એમના કિનારે એમને કડક નામનું તળાવ પર બંધાયું હતું. ઓકે, 4 દરવાજા ચાંપાનેરી, નાંદોરી, હીરાબાગુડ અને વડોદરી. આ યાદ રાખજો, આમાંથી પણ ઘણા પ્રશ્નો આવી ગયા છે. ચાંપાનેરી દરવાજાને બીજા કયા નામે ઓળખાય છે? મહુડીનો દરવાજો અથવા તો ઉત્તરનો દરવાજો. નાંદોરી દરવાજો એટલે કે દક્ષિણના દરવાજો. આ બાજુ હીરાબાગોળ પૂર્વ દરવાજો અને આ બાજુ વડોદરી દરવાજો એટલે કે પશ્ચિમનો દરવાજો. આમ 4 દરવાજા ત્યાં આવેલા છે. નેક્સ્ટ, રુદ્ર મહાલય જોયું તો નિર્માણ કાર્ય પૂરું કરાવનાર કોણ હતા? સિદ્ધરાજ જયસિંહ. અને તેનો નાશ કોણે કર્યો હતો? અલાઉદ્દીન ખિલજીએ. ઓકે, આવ્યા હતા ને ઉલુગ ખાન અને નુસરત ખાન. અને ફરીથી રુદ્ર મહાલયનું નિર્માણ કાર્ય ફરીથી કરાવે છે કોણ? અહમદ શાહ પ્રથમ. ક્યારે? 1414ની અંદર. ત્યારબાદ આવશે મહાવીર સ્વામીનું ચૈત્ય સરસ્વતી નદીના કિનારે. સિંહપુર નામનું શહેર હાલમાં સિહોર તરીકે ઓળખાય છે. કઈ જગ્યાએ આવેલું છે? સિહોર, ભાવનગર. ત્યારબાદ સિહોરની અંદર ગોમટેશ્વર મંદિરમાં નાના સાહેબ દયાનંદ સરસ્વતીના નામે રહ્યા હતા. આ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે. જ્યારે 1857નો વિપ્લવ થાય છે એ સમયની અંદર નાના સાહેબ પોતે દયાનંદ સરસ્વતી નામનું ઉપનામ ધારણ કરીને ગોમટેશ્વર મંદિરમાં રહે છે. નેક્સ્ટ, નવસારીની અંદર તાત્યા ટોપે રહ્યા હતા. કયું નામ ધારણ કરી? ટહેલદાસ. આ પણ પરીક્ષાની અંદર 2-3 વાર પૂછાય છે કે તાત્યા ટોપે કયું નામ ધારણ કરીને રહ્યા હતા? શું આવશે? ટહેલદાસ. હવે આવશે વીરપુર, વઢવાણ, ઝીંઝુવાડા અને ડભોઈ ખાતે પણ કિલ્લા બંધાવ્યા હતા. ઓકે, ત્યારબાદ શિલાલેખો કયા કયા આવશે? તો કે ચોખંડાનો શિલાલેખ. આ બધા સિદ્ધરાજ જયસિંહે બંધાવેલા શિલાલેખો છે. બાલીનો, ગાળાનો, ઉજ્જૈનનો શિલાલેખ, સાંભર ખાતે, તલવાડા ખાતે, ભદ્રેશ્વર ખાતે અને ભીલમાલ ખાતે શિલાલેખો તેમને બંધાવ્યા છે. કોણે બંધાવ્યા છે? સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યા છે. આ આપણે જોઈ લીધું. ધોળકાનું કયું તળાવ? મલાવ તળાવ. કોણે બંધાવ્યું? મિનળ દેવીએ. કયા રાજાના સમયમાં? સિદ્ધરાજ જયસિંહ. કઈ જગ્યાએ આવેલું છે? ધોળકા, અમદાવાદ. આ આપણે જોઈ લીધું છે. ફરીથી મુનસર તળાવ, આ પણ જોયું. વિરમગામને કોટન ઝોન તરીકે ઓળખાય છે, પૂછાયેલું છે. આ બધું તો તમને ખબર જ છે. અને મુનસર તળાવને કયા નામે ઓળખાય છે? અર્ધસહસ્ત્રલિંગ તળાવ. આ બધું હમણાં જોયું એટલા માટે સ્પીડથી જઉં છું. મરાઠાઓ દ્વારા બનાવવામાં આવેલા મુનસરી માતાનું મંદિર પણ અહીંયા આવેલું છે. મુનસર તળાવના કાંઠે આવેલું છે. ત્યારબાદ સાસુ વહુના ઓરડા તરીકે પ્રચલિત થયેલ મંદિર અહીંયા આવેલું છે. કઈ જગ્યાએ? વિરમગામ ખાતે આવેલું છે. સિદ્ધરાજ જયસિંહના 4 મહાકાર્યો આપણે જોઈ લઈએ. મહાસર તરીકે ઓળખાય છે સહસ્ત્રલિંગ તળાવ. મહાયાત્રા એટલે સોમનાથની પદયાત્રા. સહસ્ત્રલિંગ તળાવ આપણે જોયું હતું, તેમને બંધાવ્યું પાટણના લોકોના કામ માટે. કયું તળાવ પહેલાં હતું? દુર્લભ સરોવરના બદલામાં. મહાયાત્રા એટલે કે સોમનાથની પદયાત્રા, જેમાં એમને 72 લાખ રૂપિયા યાત્રા વેળો નાબૂદ કર્યો હતો. કયા ગામે? બહુલોદ નામના ગામે એમને આ કામ કર્યું હતું. મહાલય એટલે રુદ્ર મહાલય. નિર્માણ કાર્ય શરૂ કોણે કરાયું? મૂળરાજે. પૂરું કોણે કર્યું? સિદ્ધરાજ જયસિંહે. એનો ધ્વંસ કોણે કર્યો? અલાઉદ્દીન ખિલજી. અને ફરીથી એનો પુનરુદ્ધાર કરનાર કોણ? અહમદ શાહ પ્રથમ. ક્યારે? 1414માં. મહાસ્થાન કયું છે? દાનશાળા એ બંધાવે છે અને મહાસ્થાન કહી શકાય છે. ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહની બાબતમાં અન્ય એમના સમયગાળાની અંદર પાટણના પટોળા વિખ્યાત થયા હતા. પટોળા સાથે સંકળાયેલા સાળવી પરિવાર ને તે પોતે લાવે છે તે, પરંતુ એનો વિકાસ કરનાર રાજા પૂછે તો કુમારપાળ. ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહના સમયમાં પશુ બલિ ઉપર પ્રતિબંધ જોવા મળે છે.
સિદ્ધરાજ જયસિંહના પરાક્રમે મુસદ્દી દ્વારપાળ તરીકે જગદેવ પરમારની ગણના થાય છે. એમના દ્વારપાળ તરીકે કોની ગણના થાય છે? જગદેવ પરમારની ગણના થાય છે. ત્યારબાદ કવિ નર્મદ દ્વારા લખિત જય જય ગરવી ગુજરાત કાવ્યની અંદર એ અણહિલવારના રંગ અને સિદ્ધરાજ જયસંઘ કહીને માન આપે છે. એટલે કે જય જય ગરવી ગુજરાતનું જે કાવ્ય છે એમાં સિદ્ધરાજ જયસિંહને આવે છે ને અણહિલવાળના રંગ એ સિદ્ધરાજ જયસંઘ. ઓકે, ત્યારબાદ સાહિત્યમાં એમને સગરા જયસંઘ તરીકે પણ ઓળખાવે છે. સિદ્ધરાજનું અવસાન ઈસવીસન 1143 વિક્રમ સંવત ઈસવીસન 1199ના કારતક સુદ બીજના રોજ સિદ્ધરાજ જયસિંહનું અવસાન થાય છે. અને આવો મહાન પરાક્રમી રાજાનું અવસાન થાય છે. ઓકે, આપણે અહીંયા સ્ટોપ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કુમારપાળ અને કુમારપાળથી આગળના રાજાઓ વિશે જોઈશું. ઓકે.